જય જિનેન્દ્ર. જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સમાં આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે. જૈન સાહિત્યના અભ્યાસક્રમનો આજે 42મો આ લેક્ચર છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ કેટલીક કૃતિઓનો પરિચય અને કેટલીક ઇતિહાસની વિગતો મેળવ્યા બાદ આપણે મધ્યકાલીન સાહિત્ય તરફ વળ્યા છીએ. મધ્યકાલીન સાહિત્ય બહુ રોચક અને રોમાંચક લાગતું હોય છે, પણ એટલું જ પડકારજનક પણ છે. એમાં વિવિધતા છે એટલી જ લાક્ષણિકતા છે. સાંપ્રદાયિક તત્વ એમાં હોવું બહુ સાહજિક છે, પરંતુ માત્ર સાંપ્રદાયિક તત્વને ન જોતા એની સાહિત્યિક લાક્ષણિકતાઓ, આચાર્યોએ કરેલા પ્રદાનને જોવાનો એક પ્રયાસ આ જૈન સાહિત્ય સર્ટિફિકેટ કોર્સના અભ્યાસક્રમ દરમિયાન રહ્યો છે. આજે આપણે આ 42મા વ્યાખ્યાન તરફ જ્યારે આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણી સાથે વિશેષ રૂપે આપણને એક વિશેષ આચાર્યનો પરિચય આપવા માટે વડોદરાથી જોડાયા છે ડોક્ટર રાજેશભાઈ પંડ્યા. હું જૈન સાહિત્ય એકેડમીના સર્વ ટ્રસ્ટીઓ અને સર્વ સ્વાધ્યાયીઓ વતી ડોક્ટર રાજેશભાઈ પંડ્યાનું સ્વાગત કરું છું. રાજેશભાઈ પંડ્યા નો પરિચય આપવાનો હોય તો બહુ જ કાળજીપૂર્વક અને ધ્યાનથી આપવો પડે, કારણ કે ગુજરાતી ભાષાના અધ્યાપક તો છે જ, પરંતુ અધ્યાપકોમાં રહેલી બે જવાબદારી એમનામાં બિલકુલ નથી. ભાષા અંગેનું અતિ એકદમ જાગૃત છે, એટલે વાક્ય રચનામાં જરાય ભૂલ થાય તો તરત પકડી પાડે, એમના કાનોમાં એમને તરત સંભળાય અને વિદ્યાર્થીઓમાં એટલા જ લોકપ્રિય છે. રાજેશભાઈ જ્યારે આ સ્ટેજ પર, આ મંચ પર આવવાના હતા અને કેટલાક અધ્યાપક મિત્રોને વાત કરી, તો માત્ર એમના નામથી જ સૌએ આનંદ વ્યક્ત કર્યો કે જો મધ્યકાલીન સાહિત્યની અને એમાં પણ આચાર્યોની વાત કરવી હોય, મધ્યકાલીન કોઈ કૃતિની કે મધ્યકાલીન કોઈ સર્જકની વાત કરવી હોય, તો રાજેશભાઈ પંડ્યા જેવી વાત તો અન્ય કોઈ વ્યક્તિ નહીં કરી શકે. મને ખૂબ આનંદ છે કે ડોક્ટર રાજેશ પંડ્યા આપણી સાથે જોડાયા છીએ. મહુવાના વતની અને ત્યાંથી જ કોલેજમાં તેમને BA અને વડોદરામાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે. PhD ની પદવી એમને મધ્યકાલીન ગુજરાતી મહાભારત કાવ્ય પરંપરા અંતર્ગત વિરાટ પર્વ એ વિશે સંશોધન કરીને પ્રાપ્ત કરી છે. 16 વર્ષ સાવલી કોલેજમાં ભણાવ્યા બાદ છેલ્લા 14 વર્ષથી MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે તેઓ કાર્યરત છે. એમની પાસેથી આપણને 2 કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થયા છે. તે પૈકી પ્રથમ કાવ્ય સંગ્રહ પૃથ્વીને આ છેડે, જે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયો છે, અને સુવર્ણમૃગ દીર્ઘ કાવ્ય ભાવનગર યુનિવર્સિટીના સાંપ્રત સાહિત્ય અભ્યાસક્રમમાં નિયત થયું હતું, એટલે કે અભ્યાસક્રમમાં એ ભણાવાતું હતું. એમને પૃથ્વીના છેડે કાવ્ય સંગ્રહ માટે શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. એ ઉપરાંત પ્રમોદ કુમાર પટેલ યુવા વિવેચક પારિતોષિક પણ પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પણ કેટલાક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. પરબમાં એમનું એક કાવ્ય પ્રકાશિત થયું હતું, ભૂકંપ કાવ્યો, અને એ માટે એમને મહાકવિ નાનાલાલ પારિતોષિક પ્રાપ્ત થયું. સમુદ્ર કાવ્ય માટે કવિ ઉષ્ણસનું પારિતોષિક પ્રાપ્ત થયું, અને અખંડ આનંદમાં જે લેખમાળા પ્રગટ થઈ એના માટે દિનકર જોશી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એ ઉપરાંત એમને શિશુ વિહાર કવિ સન્માન પણ પ્રાપ્ત થયું છે. હવે તમને એક વિચાર એ આવશે કે સેજલબેન આટલા બધા કવિતાના પારિતોષિક પ્રાપ્ત થયા છે, તો રાજેશભાઈ સમય સુંદર વિશે શું વાત કરશે? ત્યારે હું તમને એમ કહીશ કે સમય સુંદર વિશે ખરેખર સમય સુંદરના સમયમાં જઈને એમની સાહિત્યની લાક્ષણિકતાઓ સમજીને જો કોઈ આપણને યોગ્ય રીતે સમજાવી શકે તો તે રાજેશભાઈ છે. સાહિત્યમાં એમને એ ઉપરાંત રમેશ પારેખ લઘુ સાહિત્ય ગ્રંથ પણ તૈયાર કર્યો છે. ગુજરાતી કવિતાનું ચયન 2019નું પણ એમને કર્યું છે. પ્રેમાનંદને પગલે એ કર્તા વિશે એમને પરિચય પણ આપ્યો છે. ગીત અમે ગોત્યા એવું બીજું એક સંપાદન પણ કર્યું છે. સાહિત્ય જગતમાં તો વિશેષ કાર્ય કર્યું છે, પરંતુ ખાસ કરીને મધ્યકાલીન કૃતિ વિશે એમના જે કેટલાક નિરીક્ષણો છે એ અત્યંત મહત્વના છે. રાજેશભાઈનો બહુ વર્ષો પછી મારો પરિચય કરાયો આચાર્ય વિજય શીલચંદ્ર સુરીમારા સાહેબે. સતત અવારનવાર બધાની વચ્ચેથી તેઓ ખોવાઈ જાય, અને હમણાં શીલચંદ્ર સુરીમારા સાહેબનું એક પુસ્તક પ્રકાશિત થયું, અને એ પુસ્તકના
એ પુસ્તકની પ્રસ્તાવના રાજેશભાઈએ લખી અને એ નિમિત્તે ફરી વર્ષો પછી એમનો મેળાપ થયો છે. અને એક વસ્તુ કહેતા મને ખૂબ આનંદ થાય છે કે મારા ગુરુ ડોક્ટર નીતિન મહેતા ને પણ રાજેશભાઈના પણ ગુરુ છે. રાજેશભાઈ મારી કરતા ઘણા સિનિયર છે, પરંતુ અમે બંને એક ઉત્તમ અધ્યાપક પાસે ભણ્યા છે એનો મને આનંદ છે. અને આજે રાજેશભાઈ અહીંયા છે ત્યારે એ નિમિત્તે નીતિનભાઈને યાદ કરવાનો પણ મને એક મોકો મળ્યો છે. રાજેશભાઈ, જૈન સાહિત્યનો અભ્યાસક્રમ એ સાહિત્યની કૃતિ, આચાર્યોનો પરિચય, જૈન સાહિત્યની કેટલીક લાક્ષણિકતાઓ અંગેનો અભ્યાસક્રમ છે. અને એ વિષયમાં આજે આપ સમય સુંદરજી આચાર્ય વિશે, એમની કૃતિ વિશે અને ખાસ કરીને આજે આપ મૃગાવતી ચરિત્ર ચોપાઈ અને મૃગાવતી ચરિત્ર વિશે વાત કરવાના છો અને નલ દમયંતી રાસ વિશે વાત કરવાના છો. તો આ બંને કૃતિ વિશે વાત કરવા માટે અને બંને દિવસ આપ છો એટલે આપ આપની રીતે વિષય આપને ગમે એ રીતે મૂકી શકો છો. હું આપનું સ્વાગત કરું છું અને આપને આપનું વ્યાખ્યાન આપવા માટે નિમંત્રિત કરું છું. આદરણીય ડોક્ટર રાજેશભાઈ પંડ્યા. નમસ્તે સૌ મિત્રો. સેજલબેન, ખૂબ ખૂબ આભાર. જૈન એકેડેમી એના સૌ કાર્યવાહકોનો ખૂબ ખૂબ આભાર. અને જૈન સાહિત્યનો આવો એક અભ્યાસક્રમ તમે નિયત કર્યો, વિદ્યાર્થીઓ એ ભણી રહ્યા છે, એના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન. સૌને વંદન. ઉમાશંકર જોશીના એક કાવ્યથી શરૂ કરું. જે જન્મતા આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જીન સાધુઓ તણી, જેને તપસ્યા ગળથુથીમાં મળી, રસપ્રભા ભાલણથી લહી જે નાચી, અભંગે નરસિંહ મીરા, અખા તણે નાદ ચડી ઉમંગે, આયુષ્મતી લાડકી પ્રેમ ભટની. ઉમાશંકર જોશીનું આ કાવ્ય એમના જ હસ્તાક્ષરમાં તમે જોઈ શકશો. પહેલી જ પંક્તિમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. જે જન્મતા આશિષ હેમચંદ્રની પામી. કોણ? કે ગુર્જરી ગીરા, ગુર્જરી ભાષા. હેમચંદ્રાચાર્યથી શરૂ થઈ અને છેક 19મી સદી સુધી દરેક સદીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાન જૈન કવિઓ થયા છે, સમર્થ જૈન કવિઓ થયા છે. એટલે ઉમાશંકર જોશી કહે છે કે ગુજરાતી ભાષા જન્મતા હેમચંદ્રાચાર્યની આશીષ પામી, પણ વિરાગી જીન સાધુઓ તણી, જેને તપસ્યા ગળથુથીમાં મળી. આ બધા જૈન સાધુ કવિઓ, જૈનેતર કવિઓ, નરસિંહ મીરા, દયારામ સુધીના બધા, એ સૌએ ગુજરાતી ભાષાને ઘડી છે. ગુજરાતી ભાષામાં કાવ્ય સર્જન પણ કર્યું છે અને ગુજરાતી ભાષાનું ઘડતર પણ કર્યું છે. બંને પ્રક્રિયા છે તે સાથે સાથે ચાલતી રહી છે છેક 12મી સદીથી. 13મી સદી, 14મી સદી, 15મી સદી, 16મી સદી, એમ કરતા કરતા આપણે સમય સુંદરની સદી પાસે આવી જઈએ. સમય સુંદર નો સમય 16મી સદીનો ઉત્તરાર્ધ છે. ખરતર ગચ્છના વિદ્વાન સાધુ, આચાર્ય, શાસ્ત્રજ્ઞ, પંડિત, ભાષાવિદ અને પ્રજ્ઞાવાન કવિ, આવી એમની ઓળખ છે. સમય સુંદર કે કોઈ પણ મધ્યકાલીન કવિ એમના સમય વિશે, એમના જીવન વિશે જાણવાના પ્રમાણો બહુ ઓછા છે. આજે જન્મની સાથે જ આપણને જે બર્થ ડે નું સર્ટિફિકેટ મળે છે, બર્થ સર્ટિફિકેટ મળે છે, એ તો બહુ હમણાંની વાત છે. 16મી સદીમાં કે એના પહેલાના સમયમાં એવા કોઈ પ્રમાણપત્રો નહોતા. તો આ બધા કવિઓ વિશે જાણવું કઈ રીતે? તો કે બે સામગ્રી આપણી પાસે છે. એક તો સ્વરચિત ગ્રંથો જે કંઈ હોય, એમની પોતાની કૃતિઓ હોય, એના દ્વારા કવિના જીવન વિશે જાણી શકીએ, અને એમના અનુગામીઓની કૃતિઓ હોય એના દ્વારા પણ કવિ વિશે જાણી શકીએ.
આ બંને આધારો મધ્યકાળના કવિઓ વિશે એમના જીવન વિશે જાણવાના આ બે સ્ત્રોત છે. બંને સ્ત્રોતને સામે રાખીને આપણે સમય સુંદર વિશે જાણી શકીએ. વિદ્વાનોએ એમના વિશે ખૂબ સંશોધન કર્યું છે. ગુજરાતમાં અને રાજસ્થાનમાં બહુ મોટા નામ છે. આપણે પાછળથી એમનો આદરપૂર્વક ઉલ્લેખ કરીશું. તો એમણે જે કંઈ સમય સુંદરના જીવન વિશેની સામગ્રી આપણને ઉપલબ્ધ કરાવી આપી છે, એમની જે જીવન રેખા છે, એ જરા સંક્ષેપમાં ઝડપથી જોઈ લઈએ. ગુજરાતના જ બહુ મોટા જૈન સાહિત્યના સંશોધક મોહનલાલ દલીચંદ દેસાઈ, એમણે સમય સુંદરની પ્રથમ કૃતિ જે છે ભાવ શતક, એને આધારે 1620માં વિક્રમ સંવત 1620માં સમય સુંદરનો જન્મ થયો. એટલે કે ઈસવીસન 55-60 આસપાસ એમનું જન્મનું વર્ષ રહ્યું હશે. આ અનુમાન કરવું પડે, ધારણા કરવી પડે. કેટલાક સાધુઓ બાળ વયે દીક્ષા લે છે, કેટલાક યુવાન વયે લે છે, કેટલાક પુખ્ત બને ત્યારે લેતા હોય છે. સમય સુંદર એ ભર યુવાનીમાં દીક્ષા લીધી. એમના એક શિષ્ય છે હર્ષનંદન, એમની કૃતિમાં ઉલ્લેખ છે નવ યૌવન ભર સંયમ સંગ્રહ્યો જી. નવ યૌવન હતું, ચડતી જુવાની હતી, એ જ વખતે એમણે સંયમનો માર્ગ ગ્રહણ કર્યો. નવ યૌવન ભર સંયમ સંગ્રહ્યો. અને એને દીક્ષા આપનાર કોણ હતા? એમને દીક્ષા આપનાર હતા યુગ પ્રવર્તક આચાર્ય જીનચંદ્ર સુરી, જેમણે બાદશાહ અકબરને જૈન ધર્મનો બોધ આપ્યો હતો. એ જીનચંદ્ર સૂરીએ સમય સુંદરને દીક્ષા આપી અને સકલચંદ્ર ગણીના શિષ્ય થયા. એમને સોંપ્યા સકલચંદ્ર ગણીને. હવે એમનું પૂર્વ જીવન છે રાજસ્થાનમાં સાંચોરમાં એમનો જન્મ, એ પણ એમની જ કૃતિમાંથી જાણવા મળે. સીતારામ ચોપાઈ, જેની આવતીકાલે આપણે વાત કરવાના છીએ, એ કૃતિમાં એમના જન્મ સ્થળનો નિર્દેશ કર્યો છે. મુજ જન્મ શ્રી સાંચોર માહી, ત્યાં 4 માસ રહ્યા ઉછારી. અને એમાં સીતારામ ચોપાઈની આ ઢાલ રચી. એમના શિષ્ય હર્ષનંદને પણ સાચ સાચો રે સદગુરુ જનમિયા રે. તો બધાએ આ બધા પ્રમાણોને આધારે રાજસ્થાનનું સાંચોર એ એમનું જન્મ સ્થાન. એમના માતાનું નામ લીલાદેવી, પિતાનું નામ રૂપસી, ગુરુનું નામ સકલચંદ્ર અને દીક્ષા ગુરુ છે તે આચાર્ય જીનચંદ્ર સુરી. એમનો પ્રથમ ગ્રંથ તે ભાવ શતક. શતક એટલે 100 શ્લોકની રચના છે આ. અને પ્રથમ ગ્રંથ એમણે જે રચ્યો તે સંસ્કૃતમાં રચ્યો અને કાવ્યશાસ્ત્ર વિશે રચ્યો. અમે બધા અધ્યાપકો જાણીએ છીએ, ભારતીય સાહિત્ય મીમાંસા ભણાવતા હોઈએ છીએ ત્યારે, કે કાવ્ય પ્રકાશ આચાર્ય મમ્મટનો, એ આચાર્ય મમ્મટના કાવ્ય પ્રકાશ ઉપરની ટીકા તરીકે રચાયેલો આ ભાવ શતક નામનો ગ્રંથ એ એમની પહેલી કૃતિ, જેને કારણે જ એમને ગણિપદ મળ્યું 1585માં. એટલે 25 વર્ષની ઉંમરે એ ગણી સમય સુંદર બન્યા. અને એક દશકો હજી પૂરો થાય એ પહેલા તો વાચકની પદવી એમને મળી. એ વાચકની પદવી પાછળની ભૂમિકા પણ સરસ છે. જીનચંદ્ર સૂરીએ 31 સાધુઓને વિજ્ઞપ્તિ પત્ર લઈ સકલચંદ્ર ગણીના આધિપત્ય એના ગુરુ નીચે મહિમરાજ ને બીજા બધા 31 સાધુઓ હતા. એમાં સમય સુંદર પણ હતા અને એ લાહોર ગયા.
જીનચંદ્ર સુરી અને અકબર બાદશાહ નું જે મિલન થયું એ વખતે પણ સમય સુંદર ઉપસ્થિત હતા અને એમણે પોતે રાજા તો દદતે સૌખ્યમ એ સૂત્રના 8 લાખ જેટલા અર્થો કર્યા, 10 લાખ જેટલા અર્થો કર્યા. અને એનો પણ એક ગ્રંથ રચ્યો અષ્ટલક્ષી. અકબર બાદશાહથી પ્રસન્ન થયા. એવી પણ એમના જીવન વિશેની જે હકીકતો છે, અનુમાનો છે, હકીકતો છે, એમાં આ વાત પણ એનો નિર્દેશ થયો છે. પછી વાચકની પદવી મળે અને પછી ત્યાં સુધીમાં સંસ્કૃતમાં પ્રાકૃતમાં ઘણી રચનાઓ એમણે કરી. ગુજરાતીમાં રચનાઓ નહોતી કરી. સામ પ્રદ્યુમ્ન રાસ, એ સાંબ પ્રદ્યુમ્ન રાસ એમની પહેલી કૃતિ. પછી મૃગાવતી ચરિત્ર, એવી 3-4 રાસ કૃતિઓ એમણે ઈસવીસન 1600 સુધીમાં રચી. એટલે એનો જે છેલ્લો દાયકો છે 1590-92 પછીનો, તે ગુજરાતી કૃતિઓની રચના તરફ છે. સમય સુંદરજીના વ્યક્તિત્વની, એમના સાધુપણાની એક બીજી વિશેષતા એ છે કે ચલતા સાધુ છે. ઘણા બધા જૈન સાધુઓ વિહાર જ કરતા રહેતા હોય છે. ચાતુર્માસ આવે ત્યારે એક જગ્યાએ સ્થિર બને, ધર્મ ધ્યાનમાં વિશેષ એકાગ્ર થાય, સાહિત્ય સર્જનમાં, સંશોધનમાં પોતાનો સમય વધારે સારી રીતે આપી શકે ચાતુર્માસ દરમિયાન. બાકીના સમયમાં એ પ્રવાસ કરતા રહે. સમય સુંદર પણ પ્રવાસી સાધુ છે. સાધુ તો ચલતા ભલા. સંસ્કૃતમાં પણ કહેવાય છે ચરૈ વેઇતિ, ચરૈ વેઇતિ, ચરૈ વેઇતિ. તો એમણે અનેક તીર્થયાત્રાઓ કર્યા છે અને તીર્થયાત્રાઓ દરમિયાન સ્તવનોની રચનાઓ કરી છે, ગીતોની રચના કરી છે અને સ્થિરવાસ કરે ત્યારે દીર્ઘ કૃતિઓની રચના કરી છે. આજે જે પાકિસ્તાનમાં છે તે સિંધ પ્રાંત, ત્યાંના મુલતાન સુધી એમણે વિહાર કરેલો. પછી પંજાબ, નીચે ઉતરીએ તો રાજસ્થાન, ગુજરાત, જરાક ઉત્તર તરફ જઈએ તો ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર, ગુજરાત ભરમાં એમણે વિચરણ કરેલું. સવિશેષ સમય રાજસ્થાનમાં પસાર કર્યો, પણ અંતિમ કાળ છે તે ગુજરાતમાં એમનો વીત્યો. આ વિવિધ પ્રદેશોમાં ફરતા રહ્યા એટલે ભારતનો એક પરિચય એમને થયો, ભારતીય સંસ્કૃતિનો, ભારતીય ભાષાઓનો. એ ભાષાઓ પણ એમની કૃતિઓમાં આવે છે. મૃગાવતી ચરિત્ર ચોપાઈમાં, નલદવનંતી રાસમાં સિંધી ભાષાના શબ્દો, પંજાબી ભાષાના શબ્દો, ક્યારેક તો આખી આખી ઢાલ સિંધી ભાષામાં રચી હોય. મારવાડી તો કેટલી બધી આવે છે એમની ગુજરાતી. એટલે સમય સુંદર સીતારામ ચોપાઈ ઉપર ખૂબ સંશોધન કરનાર, સમય સુંદર માટે લગભગ 30-35 વર્ષો આપનાર રાજસ્થાનના બે જે વિદ્વાન સંશોધકો છે, ભંવરલાલ નાહટા અને અગરચંદ નાહટાજી, નાહટા બંધુઓ, એમણે તો સીતારામ ચોપાઈ ને એવી બધી કૃતિઓ રાજસ્થાની ભાષાની જ છે એ રીતે જ એમની ચર્ચા કરી છે. એવું પ્રતિપાદન કર્યું છે એમ નહીં, પણ એ કૃતિને તેઓ રાજસ્થાની જ ગણે છે. પણ ઘણા લાંબા સમય સુધી 12મી-13મી સદીથી લઈ અને સમય સુંદર સુધી તો લગભગ ખરું કે ગુજરાત રાજસ્થાનનો કોઈ સ્પષ્ટ સીમાભેદ નહોતો. ગુજરાતની રાજધાની જયારે પાટણમાં હતી ત્યારે તો રાજસ્થાનનો ઘણો બધો પ્રદેશ, આ બાજુ માળવાનો ઘણો બધો પ્રદેશ એ ગુજરાતના સોલંકી રાજાઓને હસ્તક હતો. આમે સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગુજરાત અને રાજસ્થાનમાં ઘણી બધી સમાનતા છે. રાજસ્થાની ભાષા અને ગુજરાતી ભાષા તો બહુ પાછળથી છૂટી પડે છે અને તોય રાજસ્થાની આપણે સમજી શકીએ એવો ઘણો બધો ગુજરાતી સાથેનો એનો સંબંધ જોડાયેલો રહે છે. તો એવી સમાન ભાષા ભૂમિકાની કૃતિ એમની છે સીતારામ ચોપાઈ. એટલે કેટલી બધી ભાષાઓ પર પ્રભુત્વ છે એમ. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મારવાડીમાં તો એમણે
કૃતિઓની રચના કરી છે, સળંગ કૃતિઓની રચના કરી છે. કેટલી બધી કૃતિઓ રચી છે. સંસ્કૃતમાં લગભગ 25 કરતા વધુ કૃતિઓ, સંસ્કૃત પ્રાકૃતમાં સાર સંગ્રહ અને ગાથા સહસ્રી જેવી બીજી રચનાઓ, 25 જેટલી ટીકાઓ, ચૂરણીઓ, બાલાવબોધ, આ બધું શાસ્ત્ર છે, શાસ્ત્ર સર્જન લેખન છે. એમ સાહિત્ય લેખન જે છે એમાં પણ નાના મોટા રાસ 20 કરતા વધુ લખ્યા છે. એમણે 10-12 જેટલી તો છત્રીસીઓ લખી છે અને 500 જેટલા નાના કાવ્યો, લઘુ કૃતિઓ, ગીતો, પદો, સ્તવન, સજાય, એ બધાની રચના કરી છે. કેટલી બધી કૃતિઓ એમના હસ્તાક્ષરમાં મળે છે, સ્વહસ્તે લખેલી પ્રતો મળે છે, આજના ભંડારોમાં સચવાયેલી છે. ભારતના લગભગ બધા જ પ્રાચીન હસ્તપ્રત ભંડારો છે, જ્યાં જ્યાં જૈન સાહિત્યના ભંડારો છે, ત્યાં ત્યાં સમય સુંદરની રચનાઓની કોઈ ને કોઈ પોથી તમને અવશ્ય મળી આવશે. એ રીતે એ સર્વમાન્ય છે. જૈન ધર્મમાં અને ભાષા, પ્રાચીન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્યના સંશોધન કરનારામાં ખૂબ આદરપાત્ર એમનું સ્થાન છે. તમે વિચાર કરો કે આટલી બધી સાહિત્ય કૃતિઓની રચના કરવાની સાથે સાથે અન્ય કવિઓની પણ 8-10 પ્રતો એમણે ઉતારી છે અને 43 જેટલી પોતાની કૃતિઓની હસ્તપ્રતો એમના જ હસ્તાક્ષરમાં આપણને મળે છે. આવા સમય સુંદરજી દીર્ઘાયુષ્ય પામ્યા એટલે આટલું કામ કરી શક્યા. 90 કરતા વધારે વર્ષો સુધી એમણે, અને 6-7 દશકા સુધી તો ધર્મ અને સાહિત્ય બંનેમાં એમનો કાલ પસાર થયો છે, સમય વ્યતીત થયો છે. એમની વિદ્વત્તા, એમનો ઉદાર ચરિત, સાધુ વ્યક્તિત્વ અને ગુણ ગ્રાહકતા અન્યની, બીજાના ગુણોને ગ્રહણ કરવાની એમની વિશાળ હૃદય ભાવના, આ બધાને કારણે જૈન સમાજના એ માનનીય સાધુ તરીકે એક આખી સદી સુધી એક સ્થાન ભોગવતા હતા. પણ એમનો ઉત્તરકાળ છે એ ખૂબ સંતાપમાં, માનસિક પરિતાપમાં વીત્યો. વૃદ્ધ શરીરને કારણે એમને લગભગ પરાધીન રહેવું પડતું અને પરાધીન અવસ્થામાં શિષ્યોની અવગણના એમણે જે સહન કરવી પડી, એમને કારણે એ બહુ દુઃખી રહેતા છેલ્લો 1 દાયકો સુધી. એટલે એક પદમાં એમણે કહ્યું છે, ચેલા નહીં તૌ કર્મ ચિંતા, ચેલા નહીં તૌ મ કરવું ચિંતા. શિષ્યો ન હોય તો ચિંતા ન કરવી. દિસઈ ઘણે ચેલે પણ દુઃખ, બહુ શિષ્યો હોય તો દુઃખ છે. સંતાન કરંતી હુવા શિષ્ય બહુલા, પણ એ સમય સુંદર ન પાયો સુખ. ઘણા શિષ્યો હતા તોય સુખ ન પામ્યા. બાદશાહ સુધી એમની પ્રસિદ્ધિ થઈ, જૈન સમાજમાં એમનો આટલો આદર મળ્યો. જોડ ઘણી વિસ્તરી જગતમયી, પ્રસિદ્ધિ થઈ પાદશાહ પર્યંત, પણ એકણી વાત રહી અણુરતિ, ન કેવું કેણ ચેલઈ નિશ્ચંત. તો ચેલાઓની આ અવગણના ને કારણે એમ ખૂબ સંતાપમાં એમનો અંતિમ કાળ વીત્યો. વેદાંતમાં ઉપનિષદોનો બહુ મહિમા છે. એમાં કેન ઉપનિષદમાં દરેક ઉપનિષદના આરંભે શાંતિ પાઠ આવે, શાંતિ મંત્ર આવે. કેન ઉપનિષદના આરંભે આપણે બધા બોલીએ છીએ એ મંત્ર કેન ઉપનિષદના શાંતિ પાઠ તરીકે છે. ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વીનામ અધિતમ અસ્તુ. આપણું અધિત છે, અધિત એટલે સ્વાધ્યાય, સર્જન,
શાસ્ત્ર લેખન એ બધું તેજસ્વી બને. એટલે એ જમાનામાં જ્યારે બે સાધુઓ મળતા ત્યારે એકબીજાને પૂછતા, અપો તપી વર્ધતે, તમારું તપ વધે છે? તપ વધે એટલે શું? વિદ્યા તપ. તેજસ્વી નામ અધિતમ અસ્તુ. અધિત એ વિદ્યા તપ તેજસ્વી બનવું જોઈએ. અને જ્યારે વિદ્યા તપ તેજસ્વી બને ત્યારે ઈર્ષા અને દ્વેષ ને એ પણ વધે. ગુરુ અને શિષ્ય વચ્ચે પણ દ્વેષ થાય. આ ચેલાઓ ની જે ચિંતા છે આખી અમને એ ઉપનિષદમાં આવે છે. તેજસ્વી નામ અધિતમ અસ્તુ મા વિદ્વિષા વહે. આપણે એકબીજાનો દ્વેષ ન કરીએ. એ ગુરુ શિષ્યના સંદર્ભમાં છે. એટલે મને આ વાત જોડવાનું યાદ આવ્યું તરત. ચેલા નહીં તવ કરમ ચિંતા, દિસઈ ઘણે ચેલે પણ દુઃખ. સમય સુંદર કહે છે મા વિદ્વિષા વહે, એમ ઉપનિષદના ઋષિ કહે છે આપણે એકબીજાનો દ્વેષ ન કરીએ. તો આવી રીતે એમનો અંતિમ કાળ છે તે થોડો ક્લેશમય, હૃદય ક્લેશમાં વીત્યો હતો. અમદાવાદમાં એક દાયકો સ્થિર થયા અને 90 કરતા વધારે વર્ષનું આયુષ્ય ભોગવી અને પછી કાળ ધર્મ પામ્યા. ઉપવાસ કરીને, અનશન કરીને મહાવીર જયંતિને દિવસે એમનો તિથિ પણ વિદ્વાનોએ નક્કી કરી આપી છે. ચૈત્ર સુદ 13 સંવત 1702 મહાવીર જયંતિનો એ દિન હતો ત્યારે કાળ ધર્મ પામ્યો. એમના જ સમકાલીન કવિ ઋષભદાસ એમની વિશે લખે છે. ઋષભદાસનો કુમારપાલ રાસ એવો એક ગ્રંથ છે. એ કુમારપાલ રાસમાં 1614માં એની રચના કરી. એમાં એમણે સમય સુંદરનો બહુ જ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો. જેમ કાલિદાસ ભાસનો આદરપૂર્વક ઉલ્લેખ કરતા હોય એ રીતે. સુસાધુ હંસો સમયો સુરચંદ્ર, શીતલ વચન જીમ શારદ ચંદ્ર. શરદ ઋતુનો ચંદ્રમા હોય, શરદ પૂર્ણિમાનો ચંદ્રમા હોય અને એમના જેવા શીતલ કિરણો હોય એવા શીતલ વચન છે સમય સુંદરજીના. એમની કૃતિઓની પંક્તિ આવી શીતલ વચન વાળી છે. સુસાધુ હંસ, પરમહંસ ગણ્યા છે એમને. સાધુ હંસ સમય સુરચંદ્ર, શીતલ વચન જીમ શારદ ચંદ્ર. એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલી હું મૂર્ખ બાળ. ઋષભદાસ કહે છે. ઋષભદાસ પણ બહુ જ મોટા કવિ છે જૈન સાહિત્યના, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના. એ કહે છે કે સમય સુંદર એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલી હું મૂર્ખ બાળ. એવા કવિની આગળ તો અમે મૂર્ખ ગણાઈએ. આટલી નમ્રતા સાથે એમના સમકાલીન કવિ, અનુગામી કવિ કર્તૃત્વનો આ સ્વીકાર કરે છે. શિષ્યોનો માનસિક પરિતાપ એમણે ઝીલ્યો તો આવા મિત્રોનો, અનુગામી સાધુઓનો આવો આનંદ પણ એમણે માણ્યો હશે. તો એક કવિ મોટા બુદ્ધિ વિશાલ એમ જે ઋષભદાસ કહે છે તો કેવા કવિ છે એમ સમય સુંદર. એમની એક એક કૃતિ લઈને આપણે જોઈએ. પહેલી કૃતિ લઈએ છે મૃગાવતી ચરિત્ર ચોપાય રાસ. એની રચના ઈસવીસન 1612માં થઈ. એટલે લગભગ 410 વર્ષ પહેલા રચાયેલી આ કૃતિ છે. એ કૃતિનું બીજું નામ છે મોહનવેલ. અપર નામ, બીજું નામ ને સાહિત્યકારો અપર નામ કહે છે. તો મૃગાવતી ચરિત્ર ચોપાઈ એનું અપર નામ મોહનવેલ. આ કૃતિની રચના સમય સુંદરજીએ મુલતાનમાં કરી હતી. સિંધમાં મુલતાન, આજે પાકિસ્તાનમાં છે એ પ્રદેશ. એ વખતે તો અખંડ ભારત હતું. 1947 પહેલા નું પણ બધું એક ભારત, પણ આજે એ પ્રદેશ પાકિસ્તાનમાં છે. તો સિંધના મુલતાનમાં આ કૃતિની રચના કરી. સિહર બડા મુલતાન વિશેષા, એવી રીતે કૃતિની શરૂઆત થાય છે. મુલતાન શહેર છે એ કેટલું મોટું છે, કેટલું વિશિષ્ટ છે. સિહર બડા મુલતાન વિશેષા, કાન સુણ્યા અબ દેખ્યા બે. અત્યાર સુધી તો એની નગરની પ્રશંસા અમે સાંભળી હતી કે ન્યુયોર્ક આવું, પેરિસ આવું, પણ જયારે આંખે જોવા મળે ત્યારે તો મુલતાનની પ્રશંસા એમણે સાંભળી. પણ આજે એ વિહાર કરતા કરતા મુલતાનમાં આવ્યા. એ વખતે મુલતાનમાં જીન મંદિરો પણ હતા.
જિનાલય, સુમતિનાથ શ્રીપાલ જીણંદા, મૂળનાયક સુખ કંદાવે, એવા દેરાસરો જે હતા એમનો ઉલ્લેખ કરી અને કૃતિની શરૂઆત કરી. મૃગાવતી ચરિત્ર ચોપાય સિંધમાં રચના કરી છે, એટલે એક આખી ઢાલ, 9મી ઢાલ સિંધી ભાષામાં લખી. ચેલી 9મી ઢાલ રસાય સિંધુ ભાષા સોહંદે, ચેલી સમય સુંદર કહી સત્ય ભણું અસાડા મોહદી. આપણને તો ઉચ્ચારે ન આવડે, એના અર્થ પણ ન સમજાય, પણ એક જે પ્રદેશમાં હતા એ પ્રદેશની ભાષા શીખે અને એ ભાષામાં રચના પણ કરી આ કૃતિમાં. મૃગાવતી ચરિત્ર ચોપાઈની એક આખી ઢાલ સિંધી ભાષામાં એમણે રચી. 3 ખંડની આ કૃતિ છે અને 13 અને 12 ઢાલ. પેલા ખંડમાં 13, બીજા ખંડમાં 13, ત્રીજામાં 12, 38 ઢાલ છે અને લગભગ 750 જેટલી કડી છે, ગાથા છે. કૃતિનું જે શીર્ષક છે મૃગાવતી ચરિત્ર ચોપાઈ, એટલે એ સમય જૈન ધર્મમાં મૃગાવતી બહુ જાણીતું નામ છે. મહાવીર સ્વામીના સમકાલીન હતા મૃગાવતી. શતાનિક રાજાના રાણી, કૌશાંબીના રાજા શતાનિક અને એમના રાણી મૃગાવતી, જેમણે મહાવીર, એમનું સદભાગ્ય તો જુઓ, મહાવીર સ્વામી સ્વયં એમને દીક્ષા આપી અને ચંદનબાલાના શિષ્યા તરીકે એમની સોંપણી કરી. ગુરુની બન્યા ચંદનબાલાજી. એ ચંદનબાલા ચોપાઈ પણ છે. એટલે ચોપાઈ શબ્દ જયારે આવે ત્યારે સમજવાનું કે આ ચોપાઈ નામનો એક છંદ છે, જે આ કૃતિમાં મુખ્યત્વે એ છંદ પ્રયોજો છે કવિએ. ચરિત્ર કીધું એટલે એમ સમજવાનું કે આ એક વ્યક્તિ કેન્દ્રી રચના છે. અને મૃગાવતી ચરિત્ર છે, જેમ સુદામા ચરિત્ર હોય તો સુદામા કેન્દ્રમાં હોય, તો મૃગાવતી ચરિત્ર છે તો મૃગાવતી કેન્દ્રમાં છે. મહાવીર ચરિત્ર હોય તો મહાવીર કેન્દ્રમાં. તો મૃગાવતી એ અર્થમાં એક ઐતિહાસિક રીતે સ્વીકારી શકાય એવી નારી છે, સતી સાધ્વી છે. અને જૈન ધર્મમાં શીલનો મહિમા ઘણો છે, એટલે મૃગાવતીને આધારે આ શીલ મહિમા અને જૈન ધર્મનો મહિમા કરવા માટે સમય સુંદરજીએ આ કૃતિની રચના કરી છે. એની કથા તમને કહું, બહુ રસપ્રદ કથા છે. 3 ઢાલમાં શું શું આવે છે તે જરા સંક્ષેપમાં તમને જણાવું. કૃતિ તો મોટી છે, 750 કડી, એટલે ઓછી ના કહેવાય. વત્સ દેશ છે અને એનું પાટનગર છે કૌશાંબી. એ કૌશાંબી નગરીમાં શતાનિક રાજા રાજ્ય કરે છે. એટલે કૃતિમાં મંગલાચરણ કરી અને પછી આરંભમાં આ કૌશાંબીનું વર્ણન આવે. સરસ રીતે વર્ણન છે. નગરી કેવી સરસ છે. તીણ દેખ કૌશંબી પુરી જાણે ઇન્દ્રપુરી અવતરી. ઇન્દ્રપુરી, અલકાપુરી ઉતરી આવી હોય અહીંયા એવી. એની પાસે નદી ને કાંઠે આ નગરી આવી છે, જમના નદીને કાંઠે. જમના નદી વહી જવ પાસી, જાણી જલધી મૂકી હઈ તાસી. રતન મહારા લીધા મથી, જવું મુજત તજુ અણુરતી નથી. સમુદ્રના પેટાળમાંથી રત્ન કાઢી લીધા હોય એવી આ સુશોભિત નગરી છે. એના પ્રાસાદ, એના જે મહેલો છે, એ મહેલો નું વર્ણન કરતા સમય સુંદરજી લખે છે, પ્રાસાદ શૃંગ ઉપરી પૂતલી, પાતાલ શૃંગ ઉપરી પૂતલી, કમલ નેત્ર નઈ કટી પાતલી, જાણી નગર રીધી જોવા ભણી, અમર સુંદરી આવી ઘણી. બહુ સરસ કલ્પના છે કવિ કે ઇન્દ્રની અપ્સરાઓ આ કૌશાંબી નગરીની સુંદરતા જોવા માટે, એની સમૃદ્ધિ જોવા માટે આવી હોય અને જોઈને દંગ થઈ ગઈ હોય અને પૂતળી બની અને આ કઠોળામાં જડાઈ ગઈ હોય. આવી સરસ કલ્પના થી નગર વર્ણન કર્યું છે. તો એ નગરના અધિપતિ છે રાજા શતાનિક. એમની રાણીનું નામ મૃગાવતી. મૃગાવતી અત્યંત સ્વરૂપવાન છે. એમના સૌંદર્યનું વર્ણન પણ કવિએ સરસ કર્યું છે.
નારીના સૌંદર્યનું વર્ણન આવે એટલે અમુક પ્રકારનું એક રૂઢ પરંપરા હોય, ફોર્મ્યુલ્સ બધા આવતા જાય. નગર વર્ણન આવે ત્યારે અમુક નિશ્ચિત પ્રકારની કડી હોય, વન વર્ણન આવે ત્યારે બીજા પ્રકારની કડી હોય, યુદ્ધ વર્ણન આવે ત્યારે ત્રીજા પ્રકારની. આ પ્રવાહી કૃતિપાઠ હોય, ફ્લોટિંગ ટેક્સ્ટ, એ જુદી જુદી કૃતિઓમાં થોડા થોડા ફેરફાર સાથે કવિઓ લેતા જતા હોય. તો એ રીતે દમયંતીના સૌંદર્યનું વર્ણન કરે કે મૃગાવતીના સૌંદર્યનું વર્ણન કરે કે સીતાના સૌંદર્યનું વર્ણન કરે, ત્રણેય રાસકૃતિમાં અમુક ઉપાદાનો છે તે તો સરખા જ હોય. આવા બધા વર્ણકો હતા, વર્ણક સમુચ્ચયો પણ તૈયાર થયા છે મધ્યકાળમાં. તેની આંખ કેવી છે, સુંદરતાનું બહુ સરસ વર્ણન કર્યું છે. એ વર્ણન વિસ્તારી પણ છે. હું તમને 2-3 કડીઓ એમાંથી સંભળાવું. નયન કમલની પાંખડી રે, અણિયાલી અનુપરે, હઠી વધતી હટકી રહી રે, દેખી શ્રોવણ દુઃખ ઉપરે. એટલી વિશાળ આંખો છે. આકર્ણ નેત્ર સંસ્કૃતમાં એક શબ્દ છે, કાન સુધી લાંબા નેત્ર. તો અહીંયા જો એનું વર્ણન કરે છે, હથી વધતી હટકી રહી રે, દેખી શ્રવણ દોક ઉપર. કાન સુધી પહોંચીને એ આંખો અટકે છે. આકર્ણ નેત્ર છે. નાસિકા, નેત્રની વાત આવે પછી નીચે નાસિકા આવે. નિર્મલ ત્રિખી નાસિકા રે, નિર્મલ ત્રિખી નાસિકા રે, જાણે દીવાધાર રે. દીવાની શગ હોય એવી તેજસ્વી એની નાસિકા છે. પછી મુખ, દીવાની જ્યોત જેવી નાસિકા હોય તો મુખ પૂનમનો ચંદ્ર, પૂનમ કેરો ચંદ્ર. મુખ પૂનમી કઉ ચંદલઉ રે, વાણી અમૃત સમાન રે, કલંક દોષ દુરી ટલ્યું રે, શીલ તણુ પરવાર રે. અને એ મુખ માંથી વાણી નીકળે છે ને, વાણી અમૃત સમાન રે. એ વાણીનું વિશેષ વર્ણન કરે સમય સુંદરજી. વાણી આવે એટલે કોયલ કંઠી આવે તરત. કંઠ કોકિલ થી રૂડ્યું રે, પણ વ્યતિરેક અલંકાર કરે. કોયલ કંઠી એમ નહીં, કોયલ કરતા પણ મધુર કંઠ છે, રૂડો કંઠ છે. કંઠ કોકિલ થી રૂડ્યું રે, તે તવું એક વસંત રે, એ 12 માસ સરીખ્યું રે, લાલ રૂપઈ ફેર અનંત રે. કોયલ તો વસંત, મૃગાવતીની વાણી તો 12 માસ કોયલ કરતા પણ સુંદર મીઠા વેણ, એમના અમૃત વેણ સાંભળવા મળે. હૃદય કમલ અતિ રયડું રે, હૃદય કમળ જેવું. એમાં ધર્મ વસે છે, બુદ્ધિમાં પણ ધર્મ છે. ધર્મ બુદ્ધિ આવાસ રે, કટી લંક જીતુ કેસરી રે, લાલ સેવઈ નિત વનવાસ રે. અને એની પાતળી કટી, સિંહ કટી જોઈ અને સિંહ પણ શરમાઈ ગયા અને ગીરના જંગલમાં જતા રહ્યા. તો આવું અતિશયોક્તિ ભર્યું સૌંદર્ય વર્ણન મૃગાવતીનું આવે છે. મહિમાશીલ નો કરવાનો છે, પણ જયારે સૌંદર્ય વર્ણન કરવાનું છે ત્યારે પણ કવિ સરસ રીતે એ વર્ણન કરે. તો આ મૃગાવતી રાણી જયારે સગર્ભા થયા ત્યારે એમને એક દોહદ જાગ્યો. એ દોહદ ઘણો વિચિત્ર હતો. કેવો દોહદ કે લોહી ભરેલી વાવમાં સ્નાન કરવું. વિચિત્ર દોહદ છે. રાજા સમક્ષ એને નિવેદન કર્યું. રાજાએ પ્રધાનને આદેશ કર્યો એક વાવ તૈયાર કરાવો, અને એ વાવમાં મજીઠ પાણી ભર્યું, પાણીમાં મજીઠ નાખ્યા અને લોહી જેવા કુંડનો આભાસ કર્યો. મૃગાવતીએ એમાં સ્નાન કર્યું. સ્નાન કરીને બહાર આવ્યા તો ચામડી ન હોય અને માંસ દેખાતું હોય એવા રાતા ચોળ હતા. એટલે આકાશના ભારંડ નામના એક પક્ષીને એ માંસ છે એમ માની અને ભક્ષ્ય કરવાનું મન થયું. એટલે એ આવ્યો, એની ચાંચમાં એને પકડી ને ઉપાડી ગયો મૃગાવતીને. રાજાનો વિયોગ થયો, પરસ્પર વિયોગ થયો. રાજાએ એની શોધ કરી પણ મળી નહીં. 14 વર્ષ વીતી ગયા. 14 વર્ષ પછીના એક દિવસે નગરમાં જંગલમાંથી કોઈક એક ભીલ સોનાનું કંકણ લઈને આવ્યું. મહાજનની પાસે એ કંકણ લઈને ગયો. મહાજને કંકણ જોઈને વિચાર્યું કે આવો કંકણ તો રાણી મૃગાવતીનું હતું, મેં જ ઘડી આપ્યું. એને શંકા ગઈ. એટલે ભીલ ને કંકણ બેને રાજાની સમક્ષ ઉપસ્થિત થયા. ભીલને કહેવામાં આવ્યું એટલે ભીલે આખો વૃતાંત સંભળાવ્યો કે હું એક નાગને મારતો હતો, મણિધર નાગને. ત્યારે એક બાળકે મને અટકાવ્યો અને મને બદલામાં
એટલે જીવ હિંસા ન કરવી જોઈએ. ત્યાં આવ્યું સર્પ વિષધર છે, છતાં એક બાળક એને મારતા રોકે છે ભીલને, અને હિંસા ન કરી ભીલે એટલે એને એની માતાનું કંકણ આપે છે. આ વૃત્તાંત સાંભળીને રાજાને થયું એ પુત્ર મારો હોવો જોઈએ, રાણી મૃગાવતી હોવી જોઈએ. એટલે ભીલને સાથે લઈ એની શોધ કરી. જ્યાં સાપ ને મારવા એ ઉભો તો એ જગ્યાએ આવીને ઉભો રહ્યો. બસ અહીં સુધીની મને ખબર છે. પછી શોધ કરતા રાજા આગળ વધ્યા, એક આશ્રમ પાસે આવ્યા. એ તાપસ નો આશ્રમ હતો. એ તાપસે મૃગાવતીને ઉગારી હતી સગર્ભા અવસ્થામાં, અને આશ્રમમાં રાખી હતી. પુત્રનો જન્મ પણ આશ્રમમાં થયો, અને પુત્રનું નામ ઉદયકુમાર રાખ્યું. જો તમને રામાયણ સાથેની સમાંતરતા મળશે. સીતાનો ત્યાગ કર્યો રામે ઉત્તર રામચરિત્રમાં, પછી વાલ્મીકી મળે છે, તાપસ આશ્રમમાં રાખે છે, લવકુશનો જન્મ થાય છે. એવી જ રીતે ઉદયન કુમાર નો જન્મ આ વિશ્વભૂતિના આશ્રમમાં થયો. રાજા ની આખી વિગત જાણી, રાણીને મળ્યા, કુંવરને લીધા, અને વાજતે ગાજતે નગરમાં પાછા ફર્યા. એ વખતે નગરમાં બહુ ઉત્સવ થયો. એની પણ એક સરસ દેશી ઢાલમાં આ કોઈનું વર્ણન કર્યું છે સમય સુંદરે. આ એમનો પહેલો ખંડ છે, મૃગાવતી ચરિત્ર ચોપાઈ. બીજા ખંડમાં રાજાના દરબારમાં એક વીણાવાદક વીણાવાદન કરતો હોય છે. ત્યારે ઉદયન કુમાર કહે છે કે આ તમારા વીણાવાદનમાં દોષ રહ્યો છે, એના દોષ બતાવે છે. તો રાજાને થયું કે આ કુમાર તો આ વીણાવાદનની કલા પણ જાણે છે. એટલે પૂછ્યું ક્યાંથી કલા જાણી? તો કે મેં નાગ દેવતાને ઉગાડ્યા હતા ને, પેલો ભીલ મારતો હતો ત્યારે. એ નાગ દેવતાએ મને વીણાવાદનની કલા શીખવી, અને દેવ નિર્મિત વીણા પણ આપી. તો આ ઉદયન ભાસનું નાટક તરત આપણને યાદ આવે, સ્વપ્ન વાસવ દત્તમ. એનો નાયક જે ઉદયન છે એ વીણા વગાડે છે. તો ઉદયન નામ આવ્યું ને એટલે તરત ભાસની કૃતિ નો આ કોઈ સંદર્ભ વીણાવાદનનો છે તે અહીંયા આવી ગયો, સાથે જોડી દીધો કવિએ. આ સભામાં એક વખત વિદેશનો દૂત આવ્યો, અને દૂતે સભા જોઈ અને કીધું કે તમારી સભા ઝાંખી કેમ છે, નિસ્તેજ કેમ છે? રાજપ્રાસાદમાં તો શિલ્પો ને ચિત્રો ને અન્ય કલાકૃતિઓ સુશોભન હોવું જોઈએ. પુષ્પશેખર રાજાના દરબારમાંથી હું આવ્યો છું, એટલો સુંદર એમનો દરબાર છે, કેવા ચિત્રો છે, કેવા શિલ્પો છે. ખૂબ પ્રશંસા કરી. મહાભારત યાદ આવે આપણને. સભા પર્વમાં નારદ જે જુદી જુદી સભાઓનું વર્ણન કરે છે, આ સભાનું વર્ણન કર્યું પુષ્પશેખરની. અને શતાનિક રાજાને થયું કે હું પણ મારા દરબાર રાજસભા આવી શણગારું. એટલે એને દેશ દેશાવરના ચિતારાઓ બોલાવ્યા, ચિત્રકારો પાસે જુદા જુદા ચિત્રો દોરાવ્યા. એમાં એક ચિત્રકાર છે તે મૃગાવતીનું ચિત્ર દોરતો હતો, અને મૃગાવતીનો અંગૂઠો એને જોયો, અંગૂઠા ઉપરથી આખું ચિત્ર દોરી શકે એવી એની આવડત હતી. તો આ પણ રામાયણ આવ્યું, લોક રામાયણ. સીતા પાસે બધી સખીઓ અને બીજી રાણીઓ, એની દેરાણીઓ, એ બધું ચિત્ર દોરાવે છે રાવણનું. સીતાએ તો રાવણનો અંગૂઠો જોયો હતો ને આખો રાવણ જોયો, પછી એના પરથી કલંક લાગે છે એને. તો આવી રીતે મૃગાવતીનો એક અંગૂઠો જોયો હતો ચિત્રકારે, અને એના પરથી આખી મૃગાવતીનું ચિત્ર દોર્યું. એમાં જ્યારે એ એના પગ દોરી રહ્યો હતો ત્યારે પીછીમાંથી એક કાળા રંગનું ટીપું એના સાથળ ઉપર પડ્યું. એને ભૂસી નાખ્યું. ફરી વખત દોરવા ગયો તો ફરી કાળું ટીપું ત્યાં પડ્યું. તો આ ચિતારાની કલા, એની વિદ્યાને કારણે એને એવું લાગ્યું કે નક્કી રાણીના સાથર ઉપર કાળું તલ હશે, આવું એટલે જ આ ટપકું અહીંયા પડે છે. તો પછી એને રેવા દીધું. બધું ચિત્ર શાળા આખી તૈયાર થઈ ગઈ. રાજા જોવા આવ્યા, પ્રસન્ન થયા, મૃગાવતીનું ચિત્ર જોઈને અતિ પ્રસન્ન થયા. પણ જ્યાં એની નજર સાથળ ઉપર પડી તો આ કાળું ટપકું જોઈ અને શંકા પડી કે ચિત્રકાર અને મૃગાવતી વચ્ચે કોઈ, એટલે એને ચિતારાનો વધ કરવાનો આદેશ દીધો. પણ ચિતારાએ ખરી હકીકત જણાવી કે હું એવી ચિત્ર વિદ્યા જાણું છું કે એક અંગ ઉપરથી સર્વાંગ સર્જી શકું છું. રાજાએ એની પરીક્ષા કરી. એ કુબડી દાસીને એના મોઢાને સોહામણું બનાવીને ઘણું બધું ઓઢાડીને એની સામે રાખી
અને એને આબેહૂબ કુબજાનું ચિત્ર દોરી બતાવ્યું. રાજાને ખાતરી થઈ એટલે એને એનો વધ ન કર્યો, પણ એનો જે ચિત્ર જે હાથથી દોરતો હતો ને એ જમણો હાથ કાપી નાખ્યો. અને આવું આવું કરે. તાજમહાલ વિશે પણ આપણે એવું સાંભળીએ છીએ ને કે તાજમહાલ ચણાઈ ગયો પછી એવી બીજી કોઈ પ્રતિકૃતિ ન કરે એ માટે જેટલા જેટલા સલાટો હતા, સ્થાપત્યવિદો હતા, એના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. તો આ શતાનિક રાજા પણ ચિત્રકારનો હાથ છે તે કાપાવી નાખે છે. આ ચિત્રકાર યક્ષની સાધના કરે છે અને એમની પાસેથી ડાબા હાથે ચિત્ર દોરવાનું વરદાન મેળવે છે. એ ફરી મૃગાવતીનું ચિત્ર દોરે છે અને ચંડ પ્રદ્યોત રાજાને એ ભેટ આપે છે. એ ત્રીજા ખંડમાં આવે છે. ચંડ પ્રદ્યોત રાજા છે એ મૃગાવતીનું ચિત્ર જોઈને મોહિત થાય છે. એને મેળવવા માટે શતાનિકને કેવડાવે છે. શતાનિક અસ્વીકાર કરે છે. એટલે એમની વચ્ચે યુદ્ધ થાય છે. રાજા નો એ જે સમય છે એનું વર્ણન, એની નિરાશા, વેદના, પીડા એ બધાનું આલેખન કર્યું છે. શતાનિકનું આખરે મૃત્યુ થાય છે. મૃગાવતી એ વખતે રાજરાણી છે ને એટલે ચતુર પણ છે, મેધાવી છે. એટલે બુદ્ધિથી એક યુક્તિ કરે છે. ચંડ પ્રદ્યોત રાજાને કહેડાવે છે કે આ કૌશાંબી નગરીનો ગઢ છે એ જર્જરિત થઈ ગયો છે, એને સમારકામ કરાવવા દો અને હથિયારો, અન્ન ભંડાર એ બધું અમારું સજ્જ થઈ જાય પછી વિચારીશું. ચંડ પ્રદ્યોત રાજા એ માગણી માન્ય રાખે છે અને એ રીતે આખું નગરને ફરી પાછું પેલા જેવું કરી આપે છે. ત્યારે નગરના બારણાઓ બધા બંધ કરાવીને, બધા કિલ્લાઓના 4 છેડા હોય ને બધું બંધ કરાવીને ઉદયન કુમારનો રાજ્યાભિષેક કરે છે. આ યુક્તિથી એ બચી જાય છે. એવામાં કૌશાંબી નગરીમાં અંતમાં, મૃગાવતી ચરિત્રના અંતમાં ભગવાન મહાવીર સ્વામીનું આગમન થાય છે. એમનો ઉપદેશ સાંભળીને મૃગાવતી દીક્ષા લે છે અને શિષ્યા તરીકે ચંદનબાલાને એની સોંપણી કરે છે. ચંડ પ્રદ્યોત હવે આ સાધ્વી થઈ ગયા છે મૃગાવતીજી. એટલે ચંડ પ્રદ્યોત છે તે પોતાની રાજધાની ઉજ્જૈનીમાં પાછો જતો રહે છે અને મૃગાવતી તપશ્ચર્યા કરે છે. એક વિશિષ્ટ પ્રસંગ એવો છે એમાં અંતમાં, આ રાસકૃતિના અંતે, કે એકવાર ભગવાન મહાવીરની પરષદામાં સૂર્યાસ્ત થઈ ગયો. એ પછી પણ થોડું વધુ સમય રોકાવાનું બન્યું એટલે અપાશ્રય પહોંચતા મોડું થયું. એમના ગુરુણી ચંદન બાલાજીએ ઠપકો આપ્યો એટલે મૃગાવતીને ખૂબ પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપને કારણે એને જે તપશ્ચર્યા કરી, સાધ્વી જીવન જીવ્યા, કર્મોનો ક્ષય કર્યો, આલોચના કરતા કરતા કર્મોનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાની ગુરુની ચંદન બાલા કરતા પણ પહેલા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ચંદન બાલાજીએ પણ એમને નમસ્કાર કર્યા. એવા મૃગાવતી ચરિત્રની રચના સમય સુંદરજીએ કરી છે. તમે જોઈ શકશો કે આપણે એનું જે કથાનક જોયું એમાં કેટલા બધા જુદા જુદા કથા સંદર્ભો સાથે જોડી લીધા છે. મહાવીર સ્વામી એ આખો ઇતિહાસ કાળ, એમનો સમય, મૃગાવતી જેવી કોઈ રાણી હશે. આપણે તો બધા આપણી શ્રદ્ધા જેવી છે ને કે આપણે બધાને સાચા જ રામ, કૃષ્ણ, નળ, દમયંતી, મૃગાવતી, શતાનિક બધાને આપણે એક શ્રદ્ધાથી એ ચરિત્ર સાચા જ છે, કોઈ કાળે હતા એવી રીતે એમનો સ્વીકાર કરીએ છીએ. એટલે આ રાસકૃતિ ઐતિહાસિક કૃતિ કહેવાય છે. પણ તમે જોઈશું કે લોકકથાના અને અન્ય કૃતિના કેટલા બધા કથા ઘટકો એમાં સંકળાયેલા છે. એટલે એ અર્થમાં એ ઐતિહાસિક કૃતિ નથી, અર્ધ ઐતિહાસિક કહી શકાય. મહાવીર સ્વામીનો અને ચંદનબાલાનો, મૃગાવતીજીનો, આ બધાનો જે સંદર્ભ વ્યક્તિ તરીકેનો જે છે, પણ આમ જ બન્યું હશે, ઇતિહાસમાં આવી રીતે ઘટના થઈ હશે. લોહીના કુંડમાં સ્નાન કરવું, ભારત પક્ષી ઉપાડી જાય, આવું એવું બધું બન્યું જ હશે એમ નહીં, પણ એક રાસકૃતિ તરીકે રચના કરે છે. એટલે એ કથાનકનો એ રીતે
વિભાવન કર્યું છે સમય સુંદરજીએ. અને શીલનો, જૈન ધર્મના પંચ મહાવ્રતોનો જયારે એ દીક્ષા લે છે ત્યારે એમણે ઘણો બધો ઉલ્લેખ પણ આ કૃતિમાં કર્યો છે. એમાં બે ત્રણ બાબત, આ મૃગાવતી 16 જૈન ધર્મમાં જે 16 સતીઓ ગણાય છે એમાંના એક છે. મદન રેખા, પદ્માવતી, દમયંતી, દ્રૌપદી, રતિ સુંદરી, ઋષિ દત્તા, કમલા, સુભદ્રા, કલાવતી, અંજના સુંદરી, એ બધા સાથે જ મૃગાવતીનું માન સહિત ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે સતી નારીઓ નું જયારે વર્ણન કરવાનું આવે ત્યારે જૈન સાધુ કવિઓ છે તે હંમેશા શીલ મહિમા નું વર્ણન કરે. મૃગાવતી ચરિત્ર ચોપાઈમાં પણ એનું વર્ણન છે. એની થોડીક પંક્તિઓ અને કવિનું જે સરસ ગેયતા એમાં છે એની થોડોક એક બે દ્રષ્ટાંત આપી અને આ કૃતિની ચર્ચા આપણે પૂરી કરીશું. દાન શીલ તપ ભાવના ચારે ધર્મ પ્રધાન, શીલ સરીખું કો નહીં, ઇમ બોલઈ વર્ધમાન. ભગવાન મહાવીર. કનક કોડી કો દાન દઈ, કનક તણો જીન ગેહ, શીલ અધિક એ બિહુ થકી, यहाँ કોહ નહીં સંદેહ. કનકના કરોડ દાન કરતા પણ શીલ એ કેટલું અધિક છે. 64 ઇન્દ્ર ચરણ નમી, એવી શીલવતીને 64 ઇન્દ્રો નમસ્કાર કરે, વંદન કરે. 64 ઇન્દ્ર ચરણ નમયી, જે પાલયી સુધ શીલ, ઇહ ભાવી પૂજા પદ લહી, પર ભવી પામયી લીલ. તો આ રીતે મૃગાવતીનું જે ચરિત્ર મહિમા છે. બીજા પણ ધાર્મિક ઉલ્લેખો છે. પંચ મહાવ્રત સુધા પાલે રે, આહાર 42 દૂષણ ટાલે રે. તમે જૈન ધર્મનો કોર્સ કરો છો એટલે આ પ્રકારના દ્રષ્ટાંત ને વિશેષ ધાર્યા. પંચ મહાવ્રત સુધા પાલે રે, આહાર 42 દૂષણ ટાલે રે, થોડા પણિતું ગૃહસ્થ પ્રસંગારે, મકરસી ઇણથી ચરિત ભંગારે. તો આ રીતે કૃતિને એક ધાર્મિક સ્વરૂપ, સાંપ્રદાયિક સ્વરૂપ પણ આપ્યું છે. સાહિત્યિક દ્રષ્ટિએ પણ એની ઘણી બધી વિશેષતા છે. ઉત્સવનું વર્ણન જે આવે છે એમાં એમણે જે માત્રામેળ છંદની દેશી પ્રયોજી છે. વાગા જાંગી ઢોલ હે સખી, વાગા જાંગી ઢોલ. અખામાં પણ આવે ને, જાંગી ઢોલ ઘણા ગડગડે, જેની વાત કાને ન પડે, એવા વાગા જાંગી ઢોલ હે સખી, વાગા જાંગી ઢોલ. વાગા વેણી મૃદંગ હે સખી, વાગા વેણી મૃદંગ, શંખ તણા વદી શબદ સુહામણા, વાગા તાલ કંસાલ હે સખી, વાગા તાલ કંસાલ, ધરી ધરી ઉચ્છવ રંગ વધામણા. તો બાંધ્યા તોરણ, શરણગાર્યા હાટ, લાલ પટંબર અંબર છાયા, ફૂલ બિછાયા, એ બધું સરસ ઉત્સવનું વર્ણન પણ એમાં આવે છે. અને જુદા જુદા છંદ પ્રયોજે અને એ છંદ દ્વારા કેવી કેવી ગેયતા સિદ્ધ થાય. ક્યારેક અંત્યાનુપ્રાસમાં સંસ્કૃતના પ્રભાવથી એનું એક જુદા પ્રકારનું અનુરણન સંભળાય એવું એક સરસ આવે છે. નવમી ઢાલની શરૂઆતની જે કડીઓ છે એમાં અંત્યાનુપ્રાસમાં અનુનાસિકનો જે ઉપયોગ કર્યો છે સમય સુંદરજીએ, બહુ સરસ શ્રવણીય, શ્રવણ મધુર, કર્ણપ્રિય બની જાય આખી એ ઢાલનો પઠન. કેવી રીતે? નૃપાગલી નિરખૈ વન તીરમ, તાપસ આશ્રમ ગુહિર ગંભીરમ, અંબ કદંબ ચંપક કણવીરમ, અગર તગર નાલોર અંબીરમ, નાગ પુનાગ સાગ જમીરમ, તાલ તમાલ અશોક ઉસીરમ, વૃક્ષ મૂલ સિંચિત બહુનીરમ, કોકિલ નાદ અનોપમ કીરમ, મધ્ય ભાગ મઠ ઉદર કુટીરમ, बैठा तापस वृद्ध शरीरम, मस्तकी केश जटा कोटीरम, तप जप क्रिया साहस धीरम, राखई नहीं को घात कधीरम, परिगहन धरई एक कसीरम, वन फल भक्ष करेवा नीरम, के चिबड़ कालिंग मतीरम. તો જો આપણે એનો છંદ જાણતા હોઈએ, એની પઠનની રીત જાણતા હોઈએ તો આવું ઘણું બધું જુદા જુદા પ્રકારનું આસ્વાદનું, એક થાળીમાં જુદા જુદી વાનગીઓ હોય ને, એમાં દરેક વાનગીનો જુદો જુદો એક સ્વાદ હોય અને બધો મળીને પાછો એક સંયુક્ત સમગ્રનો રસાસ્વાદ થાય. એમ આવો શ્રવણનો, અર્થનો, કથનનો, વર્ણનનો
નિરૂપણનો, રસ નિરૂપણનો, એમ અનેક રસ નો આ જે રસથાળ છે એ મધ્યકાલીન કૃતિઓમાં જોવા મળે. આવી મૃગાવતી ચરિત્ર ચોપાઈ પછી રચાયેલી તે નલદવદંતી ચૌપાઈ છે. નળદવદંતી ચોપાઈ. અને એમાં તો કવિ વધારે ખીલે છે. હજારેક કડીની રચના છે અને ખંડ પણ 6 છે. મધ્યકાળમાં ઘણા બધા કવિઓએ નળદમદંતી વિશે કૃતિઓ લખી છે. સંસ્કૃતમાં પણ ઘણી છે, પ્રાકૃતમાં ઘણી છે, અપભ્રંશમાં ઘણી છે. એટલે તો કહેવાય છે પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોક યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકો ચ વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન, પુણ્ય શ્લોકો નલો રાજા. નળ રાજાનું સ્મરણ કરવું એ જ પુણ્ય પ્રાપ્તિ કરાવે છે. એમને યાદ કરવા, એના યાદ કરવા માત્રથી, સ્મરણ માત્રથી પુણ્ય શ્લોક બની જઈએ છીએ. એટલે પુણ્ય શ્લોક શબ્દ ત્યાં વાપર્યો છે. આપણને પુણ્ય મળે છે. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર. આ અનુષ્ટુપ છંદના એક જ ચરણમાં નળ અને યુધિષ્ઠિરને સાથે મૂક્યા છે. એ બહુ સૂચક છે. કારણ કે નળ કથા છે તે મહાભારતમાં યુધિષ્ઠિરને સંભળાવવામાં આવે છે. પાંડવો વનમાં ગયા હોય છે, યુદ્ધમાં બધું હારીને. અર્જુન શસ્ત્ર મેળવવા માટે જતો રહ્યો હોય છે. યુધિષ્ઠિર બહુ દુઃખી હોય છે. એ વખતે બૃહદશ્વ નામના ઋષિ આવીને એમને કહે છે, બૃહદશ્વ ઋષિની આગળ યુધિષ્ઠિર પોતાના દુઃખનું નિવેદન કરે છે કે મારી જેવો કોઈ દુઃખી રાજા હશે જેને આટલા બધા સંતાપ વેઠવા પડ્યા હોય? બૃહદશ્વ કે તમારી કરતા પણ નળ ઘણો દુઃખી છે. તમારે તો બધા ભાઈઓ સાથે છે, દ્રૌપદી સાથે છે. એ તો પતિ પત્ની બંને એકલા જ નીકળી પડ્યા હતા અને એ પણ પાછા છૂટા પડી ગયા. બંને જુદી જુદી જગ્યાએ જીવ્યા અને વર્ષો પછી મળ્યા. તો યુધિષ્ઠિરને દુઃખમાં રાહત મળે, એને સંતાપમાં આશ્વાસન પ્રાપ્ત થાય એ માટે બૃહદશ્વ ઋષિ નળની કથા મહાભારતમાં યુધિષ્ઠિરને સંભળાવે છે. મહાભારતના વન પર્વમાં લગભગ 28-29 અધ્યાય સુધી વિસ્તારથી નલોપાખ્યાન આવે છે. મહાભારતમાં એ કવિએ બહુ સરસ રીતે મૂક્યું છે. સંરચનાની દ્રષ્ટિએ બહુ વિશિષ્ટ બની છે કે જેવી નળની કથા છે એવી જ પાંડવોની કથા છે. બંનેમાં ઘણી બધી સમાનતા છે. બંને કથાનકોના ઘટકો સમાન છે. યુધિષ્ઠિર પણ દુર્યોધન સાથે જ યુદ્ધ રમે છે, પિતરાઈ સાથે, ને બધું હારે છે. નળ પણ એના પિતરાઈ પુષ્કર સાથે યુદ્ધ રમે છે અને બધું હારે છે. એ સિવાય દેશવટો બંને પોતાનું રાજ્ય છોડી દેવું પડે છે. 12 વર્ષ વનમાં ભટકવું પડે છે. વનવાસ, એમાં અનેક કષ્ટો સહન કરવા પડે છે. એમાં સમાનતા. નાયક અને નાયિકાનો વિચ્છેદ થાય, અહીંયા દ્રૌપદી અને અર્જુનનો થાય છે, ત્યાં નળ અને દમયંતીનો થાય છે. બંનેને જે દુઃખો પડે છે એમાં સમાનતા. રૂપ પરિવર્તન કરીને અજ્ઞાતવાસમાં પાંડવોને રહેવું પડે છે. દ્રૌપદી દાસી તરીકે, સૈરેન્દ્રી તરીકે રહે છે વિરાટનગરમાં. દમયંતી પણ સૈરેન્દ્રી તરીકે ચેદી દેશમાં રહે છે એમની માસીને ત્યાં. નળનું પણ રૂપ પરિવર્તન થાય છે. સર્પદંશ આપે છે ત્યારે કુબડો બની જાય છે. અજ્ઞાતવાસમાં એ પરઘેર ચાકરી કરી અને ઉદર નિર્વાહ કરે છે અને આખરે પુનર્મિલન થાય છે. તો મહાભારતની પાંડવ કથા અને નલોપાખ્યાનની નલ કથા એ બંનેમાં ઘણી સમાનતા છે. પાંડવ કથા એ મુખ્ય કથા છે, નલ કથા છે તે ઉપાખ્યાન છે. નલોપાખ્યાન, ઉપાખ્યાન અને મહાભારત. તો આ મહા અને ઉપ, મહા એટલે મેજર અને ઉપ એટલે સબ. આ મેજર ટેક્સ્ટ અને આ ઉપટેક્સ્ટ એ બંને એકબીજામાં એવી રીતે મૂકી છે એને કારણે એની જે સંરચના બને છે એમાંથી જે કાવ્યાર્થ પ્રગટ થાય છે, ધ્વન્યાર્થ પ્રગટ થાય છે, એ કૃતિના મર્મને આપણી સામે ખોલી દે. એક છે મેજર ટેક્સ્ટ, બીજી છે સબટેક્સ્ટ. બંને મેજર ટેક્સ્ટ થી સબટેક્સ્ટ નું સંવર્ધન થાય, સબટેક્સ્ટ મેજર ટેક્સ્ટને દ્રઢ કરે. આમ બંને વચ્ચે આંતરકૃતિત્વનો સંબંધ છે.
આંતરપાઠપરકતાનો સંબંધ છે. સેજલબેને જેના પર પીએચડી કર્યું છે તે ઇન્ટરટેક્સ્યુઆલિટી, આંતરપાઠપરકતાનો સંબંધ છે નલોપાખ્યાન વિશે અને પાંડવ કથા વિશે. તો એવા નળ રાજાનું ચરિત્ર, જેમ પાંડવોનું ચરિત્ર, રામચરિત્ર, કૃષ્ણ ચરિત્ર સદીઓથી દેશમાં ગવાતું રહ્યું છે, એમ નલ ચરિત્ર પણ ગવાતું રહ્યું છે. સંસ્કૃતમાં, પ્રાકૃતમાં, અપભ્રંશમાં, પ્રાદેશિક ભાષાઓમાં એની સમૃદ્ધ પરંપરા છે. સંસ્કૃતમાં કેટલી બધી કૃતિઓ લખાય છે, મહાકાવ્યો લખાયા છે. શ્રી હર્ષનું નૈષધીય ચરિતમ, માણિક્ય દેવ સુરી જૈન કવિ એમનું નલાયન, અને નલાયનમાં તો કેટલું સુંદર નળ રાજાનું મહિમા, એનું મહાત્મ્ય દર્શાવ્યું છે. યત પુણ્યમ જાહ્નવી સ્નાનાદ, જાહ્નવીના સ્નાનથી જે પુણ્ય મળે, ગંગા સ્નાન, યત પુણ્યમ જાહ્નવી સ્નાનાદ, યત પુણ્યમ ગુરુ પૂજનાદ, ગુરુના પૂજનનું જે પુણ્ય મળે, યત પુણ્યમ પ્રાણીનામ ત્રાણામ, જીવરક્ષાનું જે પુણ્ય મળે, તત પુણ્યમ નલ કીર્તનાદ, એટલું પુણ્ય નળની કૃતિ વાંચવાથી મળે, એ કૃતિ સાંભળવાથી મળે. નિદાધે ચંદનમ રુદ્યમ, આ ઉનાળો આવ્યો છે તો ઉનાળામાં ચંદન લગાડવાથી શીતળતા મળે. નિદાધ એટલે ઉનાળો. નિદાધે ચંદનમ રુદ્યમ, હૃદ્યા વર્ષાસુ માલતી, વર્ષા ઋતુમાં માલતી પ્રિય હોય. પિક ધ્વનિર મધો હૃદ્યા, સદા રુદ્યમ નલાયનમ. વર્ષા ઋતુમાં મોરનો ટહુકો પ્રિય હોય એમ પણ નલાયન છે એ તો સર્વ ઋતુમાં પ્રિય છે. એમ અનેક શ્લોકોમાં નલની કૃતિની, નળની કીર્તિની વર્ણના માણિક્ય દેવ સૂર્યે કરી છે. તો આવી નલ ચંપુ, નલોદય, આપણા ગુજરાતના જ હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર દેવસુરી, એમણે નલ વિલાસ નાટક લખ્યું. નલ ચંપુ ત્રિવિક્રમ નામના કવિએ લખ્યું. તો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, એમાં એક સમૃદ્ધ પરંપરા છે નલકૃતિઓની. મધ્યકાલીનમાં સમય સુંદર નલદવદંતી રાસની રચના કરે છે એ પહેલા ઋષિવર્ધન નામના કવિએ નલરાય દવદંતી ચરિત લખ્યું. એક અજ્ઞાત કવિનું પણ નલદવદંતી ચરિત છે. મહિરાજ રચિત પણ નવદંતી રાસ છે. મેઘરાજનો પણ નવદંતી ચરિત્ર છે. નય સુંદર અને ગુણ વિનય, એમણે તો એક દશકા પહેલા જ, 8 વર્ષ પહેલા જ સમય સુંદર નલ ઉપરની કૃતિ લખે છે. એનાથી 8 વર્ષ પહેલા સમય સુંદરે એ કૃતિની રચના કરી ઈસવીસન 1617 અને ઈસવીસન 1609 ગુણ વિનયે નલ દવદંતી પ્રબંધ રચના કરી. કવિ નય સુંદરે એ જ વર્ષે નલ દવદંતી રાસ લખ્યો. તો એક જ દશકામાં 3 જીન સાધુઓએ નળ વિશે કૃતિ લખી. તો આ કૃતિ જૈન ધર્મમાં કેટલી, નળનું ચરિત્ર, નળ દવદંતીની જીવન કથા એ કેટલી જનપ્રિય હશે, જીન પ્રિય હશે, જૈનોને પ્રિય હશે, એ આ દર્શાવે છે કે એક દશકામાં 3 કવિઓ નલ દવદંતીની રાસકૃતિની રચના કરે છે, પ્રબંધની રચના કરે છે. અને જૈનેતર કવિઓને પણ એમાં ભેળવીએ અને આખી પરંપરા જોઈએ તો આ નળ દવદંતીનું કથાનક એ કવિપ્રિય પણ એટલું જ છે, પ્રજાપ્રિય પણ એટલું છે, કવિપ્રિય પણ એટલું છે. તો સમય સુંદરનો આ નલ દવદંતી રાસ 6 ખંડનો છે. એમાં 38 ઢાલ છે અને લગભગ 1001 કડીઓ છે. મંગલાચરણમાં કવિ સિમંદર સ્વામીની વંદના કરે છે, ગણધરોની વંદના કરે છે, ગુરુને પ્રણામ કરે છે, સરસ્વતીને નમન કરે છે. આ પ્રણાલિકા છે જે મંગલ આચરણની, મંગલ ઉચ્ચારણ કરતા મંગલ આચરણની આ પરંપરા, મંગલાચરણની પરંપરા. કૃતિના આરંભમાં મંગલાચરણ, કૃતિના અંતમાં ફલશ્રુતિ. શ્રુતિ ફલ, સાંભળવાનું ફળ. આપણે સાંભળી કૃતિ એનો આનંદ હોય. આરંભમાં મંગલ આરંભ, મંગલાચરણ. તો પ્રથમ ખંડમાં આ રીતે ગુરુ, સરસ્વતી, સ્વામી, ગણધરો, તીર્થંકરો
એ બધાને વંદના કરી અને કવિ કૃતિનો આરંભ કરે. પહેલા ખંડની પહેલી ઢાલની 6 કડીઓ એવી છે, પછીની 4 કડીઓમાં એક કથા નિર્દેશ કરે છે. અને આખો પ્રથમ ખંડ છે એમાં શરૂઆતમાં નળના પિતા નૈષધરાય, નિષધ દેશના રાજા છે એટલે નૈષધરાય કહેવાય છે. એનું રાજ્ય શાસન કેવું છે એનું સુંદર વર્ણન આવે. પછી નળ અને કુબેરનો જન્મ એનું સુંદર વર્ણન કરે. આ નળ અને કુબેર બંને સગા ભાઈ છે. મહાભારતની નલકથામાં અને જૈનેતર કવિઓના નળાખ્યાનોમાં પુષ્કર પિતરાય ભાઈ છે, પણ જૈન કૃતિઓમાં, સમય સુંદરની આ કૃતિઓમાં પુષ્કરની જગ્યાએ કુબેર છે અને સગો ભાઈ છે. આ એક ફેરફાર તરત તમારે નોંધી લેવાનો. નળ અને દમયંતી એકબીજાને મળે છે એ પહેલા એકબીજાનું ગુણ સંકીર્તન સાંભળીને, જોયા પહેલા એમના સૌંદર્ય વર્ણન સાંભળીને અનુરાગ અનુભવે છે પરસ્પર. એવું વર્ણન આ કૃતિમાં નથી. બંનેનું મિલન કરાવનારો જે હંસ છે એ હંસ દૂતનો પ્રસંગ પણ સમય સુંદરની નળદમયંતી રાસ રચનામાં આવતો નથી. પૂર્વ પ્રેમનું વર્ણન નથી, હંસદૂતનો પ્રસંગ નથી. અને હંસદૂતનો પ્રસંગ તો કેટલો સરસ છે. નલાયનમાં તો કવિએ જે કલ્પના કરી છે, આનંદ આનંદ આપણને થઈ જાય એવી સરસ કલ્પના કરી. આ હંસ આવ્યો એટલે કવિને તરત સરસ્વતી માતાનું સ્મરણ થયું કે સરસ્વતી માતાનો હંસ આપણે લઈ આવીએ કે જે નળ દમયંતી બંનેનું મિલન કરાવે. પણ એની માટે ઘટના કેવી યોજે છે કવિ. માણિક્ય દેવ સુરીના નલાયનના 6ઠા સર્ગમાં એનું સુંદર વર્ણન છે. હંસનું નામ છે બાલચંદ્ર હંસ અને હંસિનીનું નામ છે સોમકલા હંસી. કિશોર કુમારનું ગીત છે, હંસિની ઓ મેરી હંસિની. સોમકલા બહુ સરસ છે. પેલો બાલચંદ્ર છે તો આ સોમકલા છે. હંસી નામ પણ કેટલા સરસ કલ્પનાશીલ છે. સરસ્વતી દેવી એક વખત નવરાત્રી પૂજન વખતે મેરુ પર્વત ઉપર ગયા ત્યારે બીજી બધી દેવીઓ આવી, એમના વાહનો આવ્યા, પણ હંસ ન આવ્યો. હંસ છે તે કમળ જૂથમાં એની સોમકલા સાથે બાલચંદ્ર ક્રીડા કરી રહ્યો હતો. સમયાવધિનું ભાન ન રહ્યું રતિ ક્રીડામાં, એટલે મેરુ પર્વતના નવરાત્રી ઉત્સવમાં પહોંચવામાં વિલંબ થયો. સરસ્વતી દેવી ક્રોધિત થયા અને શાપ આપ્યો કે પૃથ્વી પર અવતર. હવે હંસે દેવીની સ્તુતિ કરી અને શાપના નિવારણનો ઉપાય પૂછ્યો. દેવીએ પ્રસન્ન થઈને કીધું કે અન્યના કાર્યમાં તું સહાય રૂપ બનીશ અને એવું સહાય કરીશ, એવી સહાય કાર્ય તારું હશે કે દેવ, દાનવ, માનવ ત્રણેય યોનિમાંથી કોઈ ન કરી શકે. ત્રણેય માટે અલંઘનીય હોય એવું તે સેવા કાર્ય કર્યું હશે તો શાપમાંથી મુક્તિ થશે. અને એ સેવા પછી પૃથ્વી પર અવતરે છે અને એને નળ અને દમયંતીનું જે મિલન કરાવી આપ્યું, એ સેવા કાર્ય દેવ, દાનવ, માનવમાં પ્રશંસનીય બન્યું. કોઈ એવું ન કરી શકે એવું. પ્રેમાનંદે તો કેટલું સરસ વર્ણન કર્યું છે. હંસને દૂત તરીકે પકડે છે ભટ્ટ પ્રેમાનંદ, જે હેમચંદ્રાચાર્યથી શરૂ કર્યું હતું ને કાવ્ય, ઉમાશંકર જોશી અને ભટ્ટ પ્રેમાનંદ સુધીનો આપણે પાઠ કર્યો. લાડકી ભટ્ટ પ્રેમાનંદની જે ગુજરાતી ભાષા છે એ કેવા લાડ લડાવે છે ગુજરાતીને. આ જ પ્રસંગમાં હંસને પકડે છે, પણ પંખી તો માણસથી ડરે ને, ઉડી જાય. તે પંખીની મને જોઈને ઉડી જતા પંખીઓને કલાપીએ લખ્યું. માણસને જોઈને પંખી ઉડી જાય, કારણ કે ચાડિયો જ દેખાય એને તો માણસમાં. પંખીઓ ભયભીત બને, મનુષ્યથી ઉડી જાય. તો આ હંસને પકડવો છે તો કેવી યુક્તિ કરે છે કવિ, નળ પાસે કરાવડાવે છે. તેહને દેખી નળ મન હરખ્યો, મોણે મોણે પરવર્યો, નીલાંબર ઓઢ્યું. સરોવરનું જળ પણ નીલું છે, એમાં પોતે પોતાનું પ્રતિબિંબ ન પડે એટલે નીલા રંગનું વસ્ત્ર ઓઢી લીધું, નીલાંબર ઓઢ્યું, અંગ સંકોર્યું, શ્વાસ રોધન કર્યું. પહેલા માથે નીલાંબર ઓઢ્યું, પછી કાયાને સંકોરી, શ્વાસનો પણ અવાજ ના આવે એમ રોકી રાખ્યું, ધીમે ધીમે લેવા માંડ્યું. એમ કરતો કરતો ઝાડની પાછળ આવ્યું. દ્રુમથડ પેઠે નળ ભડ આવ્યો અને ત્યાંથી બેસી આઘો ચાલ્યો. હવે પેલા વાંકા વાંકા આવ્યો, પછી બેસીને આગળ ચાલ્યો અને એમ નળ પાસે ચહેબચામાં
સરોવરના કાંઠે કીચડ હતો, ત્યાં જે આ સુવર્ણ રંગનો હંસ હતો એની પાસે પહોંચી ગયો અને લાંબો કરકરી લઘુ લાઘવીમાં જટપંખીને જાળ્યો. તો આ હંસને પકડવાની આખી ક્રિયા છે એનું પ્રત્યક્ષીકરણ કરાવી દે છે પ્રેમાનંદ. લાંબો કરકરી લઘુ લાઘવીમાં, ધીમેથી લાંબો હાથ કરી અને જટપંખીને પગ જાળ્યો, પગ પકડી લે. અને પછી તો બહુ સરસ 2-3 કડવા સુધી હંસ ને એનો સંવાદ ને પછી જાય ને પાછો આવે ને મિલન કરાવીને આવો પ્રસંગ છોડી દીધો છે. શું કામ છોડી દીધો છે? એટલે પ્રથમ ખંડ જે છે એ પ્રથમ ખંડમાં જ નળના જન્મથી માંડીને દમયંતી સાથેના એના લગ્ન સુધીની બધી જ કથા કહી દીધી, જેની માટે પ્રેમાનંદ 28-29 કડવાનો વિસ્તાર કરે છે. એ પ્રથમ ખંડમાં જ સમય સુંદરજી એ કથાનકનું વર્ણન કરી દે છે. બીજો ખંડ જે છે તેમાં નળ દમયંતીનું, હું દમયંતી બોલું છું, કૃતિમાં એનું નામ છે દવદંતી. ઘણા બધા જૈન કવિઓએ દમયંતીનું નામ દવદંતી રાખ્યું છે. તો એ દવદંતી અને નળ બંનેનું સુખી દાંપત્યનું સરસ વર્ણન કવિ કરે છે. એમનું સુખ કુબેરથી જોયું જતું નથી, એમને દ્વેષ થાય છે અને દ્યુતની લત એને લગાડે છે. ઋગ્વેદ કાળથી ચાલ્યું આવે છે. જુગારીનું સુખ તો છે ઋગ્વેદમાં. પાંડવોનું આખું રાજ્ય જુગારમાં જતું રહ્યું. બે બાબતો છે તે આખા વંશનું નિકંદન કાઢે એવું અમારા ગામમાં એક હરિરામ મહારાજ હતા, એ કહેતા. એક નારીની આસક્તિ અને બીજું આ જુગાર. એકને કારણે રાવણનો વંશ નિકંદન ગયો અને બીજા કારણે આ કૌરવોનો વંશ નિકંદન ગયો. એ દ્યુત મહાભારત કથામાં પણ છે, નળની કથામાં પણ છે. તો એ દ્યુત રમે છે, બધું હારી જાય છે, વનવાસ બધું રામ મહાભારતની સમાંતરે ચાલે છે અને દમયંતીનો ત્યાગ કરે છે. અગ્નિ માં એક સાપ બળતો હોય છે, એને નળ બચાવે છે, સાપ એને દંશ આપે છે, એ કદરૂપો બની જાય છે. ત્યાં સુધીનું કથાનક બીજા ખંડમાં આવે છે. ત્રીજા ખંડમાં નળ દધીપર્ણને ત્યાં ચાકરીએ રહે છે, દમયંતી વન ભટકે છે, એના વનમાં જુદા જુદા પ્રકારના જે કષ્ટો પડે છે એનું વર્ણન છે. અત્યંત કરુણ રસ ભર્યો આ ત્રીજો ખંડ છે. ચોથો ખંડ છે તેમાં પણ દમયંતીના કષ્ટો આગળ વધે છે અને કષ્ટોને સહવાની જયારે એની ક્ષમતા નું સીમા આવી જાય છે, એની સહનશીલતા ની પરાકાષ્ઠા આવી જાય છે, ત્યારે દમયંતી યશોભદ્ર મુનિ પાસે દીક્ષા લેવા જાય છે. એવું જો જૈન એક સ્પર્શ અહીંયા આવે છે. યશોભદ્ર મુનિ એને કહે છે કે તારા કર્મ હજી શેષ છે, કર્મક્ષય થયો નથી. અને એના પૂર્વભવની એક કથા પણ એને કહે છે. એ કથા પણ ચોથા ખંડમાં આવે છે. પાંચમા ખંડમાં દમયંતી અચલપુર પહોંચે છે. અચલપુરની રાણી ચંદ્રજસાને ત્યાં દાસી તરીકે રહે છે. આ ચંદ્રજસા એની માસી હોય છે. એવામાં એની શોધ કરતો દમયંતી વૈદર્ભી છે ને, એટલે વિદર્ભ દેશથી એમના પિતાએ એક શોધ કરવા માટે મોકલ્યો છે બ્રાહ્મણને. જૈનેતર કૃતિઓમાં એનું નામ સુદેવ છે. સમય સુંદરજી એમનું નામ રાખ્યું છે હરિમિત્ર. હરિમિત્ર એની શોધ કરતો આવે છે, દમયંતીને ઓળખી જાય છે, માસીને એ બધાને જાણીને પશ્ચાતાપ થાય છે. એને લઈને કુંડિનપુર આવે છે પિતાને, અને નળને મેળવવા માટે બનાવટી સ્વયંવર ઉભો કરે છે 2 દિવસ પછી, અને બધે એને વાયક મોકલે છે. એટલે દૂરથી પહોંચવું હોય તો નળ જે અશ્વવિદ્યા જાણે છે એને કારણે જ પહોંચી શકાય. એટલે જ્યાં નળ હશે ત્યાંથી આવી પહોંચશે એવી એમની ધારણા છે. એટલે નળ કુબડો હુંડિક એનું નામ છે આ કૃતિમાં. જૈનેતર આખ્યાન કૃતિઓ છે તેમાં બાહુક નામ છે. સમય સુંદરજીએ એમનું નામ હુંડિક રાખ્યું છે. એ હુંડિકને લઈને દધીપર્ણ રાજા આવે છે.
એને જોઈને ઓળખી જાય છે, કસોટી કરે છે. એમના પિતાએ આપેલું વસ્ત્ર ઓઢે છે, મૂળ રૂપ નળનું મળે છે. એ બધું જ વર્ણન 5મા ખંડમાં આવે છે. અને 6ઠ્ઠા ખંડમાં નળ કુબેરની સાથે દ્યુત રમે છે. દ્યુતમાં એને પરાસ્ત કરે છે, પોતાનું રાજ્ય પાછું મેળવે છે, વર્ષો સુધી રાજ્ય ભોગવે છે અને છેવટે દીક્ષા લે છે. આ પુરાણ કથાઓ, રામાયણની કથા, મહાભારતની કથા, કોઈ પણ બ્રાહ્મણ ધર્મ, જૈન, હિન્દુ ધર્મની કથા, એને આધારે જૈન સાધુ કવિઓ જયારે કૃતિની રચના કરે છે ત્યારે એમને જૈન ધર્મ પ્રમાણે એમાં ફેરફારો કરે છે, પરિવર્તન કરે છે. કાલે આપણે સીતારામ ચોપાઈમાં જોશું, ભગવાન રામચંદ્ર પણ દીક્ષા લે છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અહીંયા નળ દીક્ષા લે છે. દીક્ષા લે છે પણ હજી દમયંતીમાં એમની આસક્તિ છે. પ્રેમાસક્તને કારણે બીજા સાધુ એને ગચ્છની બહાર કાઢી મૂકે છે. દેવ તરીકે રહેલા પિતૃકુલમાં એમના પિતા એમને ઉપદેશ બોધ કરે છે. નળ અનશન કરીને દેહ ત્યાગ કરે છે, દમયંતી પણ અનશન કરીને દેહ ત્યાગ કરે છે. પછી એમના જે પુનર્જન્મો થાય છે એની પણ કથા આવે છે. વાસુદેવ અને કનકાવતી તરીકેના પુનર્જન્મોની આ કથા વિસ્તારથી 6ઠ્ઠા ખંડમાં આપવામાં આવી છે. નળ દમયંતી રાસનું સંપાદન કર્યું છે રમણલાલ શાહે. એમને આ 6ઠ્ઠો ખંડ મૂળ કૃતિથી અળગો પડી જતો લાગે છે, મૂળ કૃતિ સાથે જોડાતો નથી. કથન પ્રવાહ ફંટાઈ જાય છે. અને જૈન સાધુ કવિએ આ પ્રતિપાદન માટે આખો ખંડ એમાં ઉમેર્યો છે. એનું પ્રયોજન, એની પાછળ રહેલું ધાર્મિક પ્રયોજન છે એ સ્પષ્ટ થાય. એવું બધું એ પ્રકારની ચર્ચા કરી છે. પણ મને એવું નથી લાગતું. મને એ આખો કથા સંદર્ભ વાંચતા એવું થયું કે પહેલા ખંડમાં દમયંતીની પ્રાપ્તિ સુધીની, નળના જન્મથી માંડી અને નળ દમયંતીના લગ્ન સુધીની બધી જ કથા પહેલા ખંડમાં કરી દીધી છે. અને એમાં એમના પૂર્વ પરિચય, એકબીજા પ્રત્યેનો અનુરાગ, એનું વર્ણન નથી, હંસદૂતનો પ્રસંગ નથી. આ બધું જે નથી આવતું એ આ 6ઠ્ઠા ખંડની વાસુદેવ અને કનકાવતીની કથામાં આવે છે. નળ દમયંતી ના જુદા જન્મ અને ત્રીજા જન્મમાં એ કનકાવતી બને. પેલો એક તો રહી ગયો હોય છે દેવ ધનદ સ્વર્ગમાં, એટલે અહીંયા વસુદેવ, એને વસુદેવ અને કનકાવતીને મેળવવાનું કાર્ય હંસ કરે. એટલે જે કથા છૂટી ગઈ છે નળ દમયંતીના સંદર્ભમાં, તે અહીંયા આવી, જુદી રીતે આવી, એના પુનર્જન્મોમાં આવી, એકબીજાને આકર્ષિત કરવાનું કામ કરે. આ જે ધનદ રહી ગયો છે સ્વર્ગમાં, એ ઇન્દ્ર રૂપ અથવા મૂળ નળ છે. એ વસુદેવને પોતાનું માગું લઈને એની પાસે મોકલે છે. એવું પણ આવે છે આપણે ત્યાં આખ્યાન કથાઓમાં અને મૂળ મહાભારતની નળ કથામાં. તો એ પણ અહીંયા આવે છે. એવી મુદ્રિકા આપે જેને કારણે આ વસુદેવ જ નળનું રૂપ લઈને જાય અને પરણવા માટે, પણ એ અસ્વીકાર કરે. જેમ દમયંતી પ્રેમાનંદના નળાખ્યાનમાં બધા દેવોનો, વરુણ, અગ્નિ, ઇન્દ્ર, કુબેરનો અસ્વીકાર કરે છે. એ 4 નળ રૂપનું લઈ આવ્યા છે. 5મો નળ છે. પેલા 5 પાંડવો છે ને અહીંયા 5 નળ છે. એ પણ મહાભારત કથા સાથે સમાંતરતા છે. તો આવી ઘણી બધી જે છૂટી ગયેલા કથા સંદર્ભો છે તે અહીંયા આવે. સમય સુંદરજીનો આ નળ દમયંતી રાસ એ બીજી એક રીતે પણ જુદો છે કે નળ દમયંતી વિશેની મોટા ભાગની જૈન સાધુઓની કૃતિઓ છે એના પૂર્વ જન્મથી શરૂ થાય છે. પૂર્વ જન્મમાં કઈક એક મયણ્ણા ને એવું કઈક નામ હોય છે, પણ અહીંયા એ નળના જન્મથી જ આખી કથા છે તે શરૂ કરે છે. કેટલાય બધા કાવ્ય ખંડો છે આ રાસકૃતિના, એ કવિત્વથી ભરપૂર છે. આપણે મૃગાવતીના સૌંદર્યનું વર્ણન જોયું હતું. દમયંતીના સૌંદર્યનું વર્ણન સમય સુંદરજી કેવી રીતે કરે છે એનું દ્રષ્ટાંત જોઈએ આપણે. રાજકુંવરી અતિ રૂયડી રે, સકલ કલા અભિરામ,
સંત ગજ દીઠું સુણઈ રે, દબદંતી તીર્ણ નામ, નિરખતા નયણા ઠરઈ રે. જોતા આવે તો આંખોને અભિરામ મળી જાય. વાલ્મીકી રામાયણમાં આવે છે, રામ જયારે પહેલી વાર સીતાને જુએ છે ત્યારે સીતાનું દર્શન, પ્રથમ દર્શન એ નેત્રોનું નિર્વાણ છે. હવે પછી કશું જ જોવાનું બાકી રહેતું નથી, એવું વર્ણન વાલ્મીકી કરે છે ત્યાં. સમય સુંદરજી કહે છે, દમયંતીને જોતા નિરખતા નયણા ઠરઈ રે, ચાલત ગજગતિ ગેલી, ચંદન વદની મૃગ લોયણી રે, સાચી મોહન વેલી. અને આગળ અતિશયોક્તિ તો જુઓ, એક ઉત્તમ રૂપ ઘડ્યું રે, વળી બીજું ન ઘડાય, વિજ્ઞાન મારું વિસર્યું રે, વિહી ચિંતા તુર થાય. વિહી એટલે વિધિ, વિધિ એટલે બ્રહ્મા, બધાનું સર્જન કરનારા છે. એને પણ ચિંતા થઈ કે હવે આ દમયંતી જેવી અન્ય નારીનો હું હવે પૃથ્વી ઉપર મોકલી નહીં શકીશ. પ્રેમાનંદ તો બહુ જુદી રીતે એનું વર્ણન કરે છે. આપણી પાસે સમય નથી, નહીં તો થોડીક તુલના કરતા કરતા પણ આપણે જાત. તો વિધિને આવી ચિંતા છે. તો સરસ્વતીની શું પરિસ્થિતિ છે? ગુણ ગણીવા ભણી સરસ્વતી રે, હાથી ગ્રહી જપમાલ. સરસ્વતીના હાથમાં માળા છે, એ માળાના મણકા મણકા એ દમયંતીના ગુણ ગણી રહી છે. બહુ સરસ કવિની કલ્પના છે. ગુણ ગણીવા ભણી સરસ્વતી રે, હાથી ગ્રહી જપમાલ, પાર અજી પામઈ નહીં રે, કેતો હુઈ ગઈ કાલ. કેટલોય કાળ સરસ્વતી જપ કરતી રહી તો સરસ્વતીના ગુણનો અંત ના આવે. આપણને પુષ્પદંત યાદ આવી જાય. મહિમ્ન શિવનો મહિમ્ન કરે છે તેમાં. અસિત ગિરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુર તરુવર શાખા લેખિની પત્રમ ઉર્વી, લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ, તદપી તવ ગુણાનામ ઈશપારમ નયાતિ. શારદા સર્વકાલ ગણ્યા કરે તો ઈશના ગુણો ગણી નથી શકતી. અહીંયા ઈશની જગ્યાએ સમય સુંદરજીએ દમયંતીને મૂકી દીધા. સરસ્વતી પાસે એ કામ કરાયું. બહુ સરસ. પણ આ કવિને જે સૂજે છે અને એને કારણે વર્ણનમાં જે કલ્પનાશીલતા આવે છે, કાવ્યાત્મકતા આવે છે, એનો આપણે અનુભવ કરી શકીએ. દમયંતીનો ત્યાગ કરે છે. બીજા વર્ણન હું છોડી દઉં છું, પણ દમયંતીના ત્યાગ વખતે જે કરુણ વર્ણન આવે છે, નળની વેદના વખતે પણ કરુણ રસનું નિરૂપણ કવિ કરે છે. દમયંતીના ત્યાગ વખતે એમનું જે મનોમંથન છે, આપણે કથા જાણીએ છીએ એટલે મેં કથાનો વિસ્તાર નથી કર્યો, જેટલો મૃગાવતી ચરિત્ર ચોપાઈમાં કર્યો એટલો નળકથાનો નથી કર્યો, કારણ કે પ્રસિદ્ધ કથાનક છે, ખ્યાત કથા વૃત્ત છે. પણ દમયંતીને છોડતી વખતે એને જે વસ્ત્ર પહેર્યું હોય છે એ વસ્ત્ર બંનેનું એક વસ્ત્ર છે, કારણ કે નળનું વસ્ત્ર લઈને પંખીઓ ઉડી ગયા છે. મૂળ કથા સંદર્ભ એવો છે. એટલે એક વસ્ત્ર એને પહેર્યું છે, એ વચ્ચેથી કાપીને નળને દમયંતીને છોડી દેવી છે. તો આ વસ્ત્રને કાપે કોણ? એ વખતે નળના ડાબા અને જમણા હાથ વચ્ચે સંવાદ થાય છે. મધ્યકાળના કોઈ એક સાધુ કવિની કર સંવાદ નામની પણ રચના છે. ભગવાનને સાધુને આ ગોચરી વોરવી છે, ભિક્ષા આપવી છે, તો ડાબો હાથ કે હું આપું, જમણો હાથ કે હું આપું. દયારામ પણ લોચન મનનો ઝઘડો નિરૂપે છે. લોચન મનનો રે ઝઘડો તે લોચન મનનો, રસિયા તે જનનો રે કે ઝઘડો લોચન મનનો. એ દયારામ લઈ આવે. લોચન મન એની વચ્ચેનો સંઘર્ષ, કર સંવાદ, ડાબા અને જમણા હાથ વચ્ચેનો સંઘર્ષ સરસ રીતે એ વખતે એનું નિરૂપણ કર્યું છે. એમાંથી આપણે બે ચાર કડી જોઈએ. જમણો હાથ શું કહે છે? ચૌરી માએ મહી ચડી રે, જીણ પરણી બહુ પ્રેમ, જમણિયું કહું મુજ ચીરી નહીં રે, છેદતા આવો એ કેમ. આ જમણા હાથે એનો હાથ ગયો છે, તો હું એ હાથે એને છોડી ન શકું, વસ્ત્ર કાપીને જઈ ન શકું. એટલે ડાબા હાથને કઈક તું કાપ. તો ડાબો શું કહે? ડાબો ઈ જમણાને કહી રે, સાંભળી મોરી મીત, હથે લેવ સહી રસ તેવું લીધું રે. હસ્ત મેળાપ કરવાનો હતો ત્યારે બધો રસ તે લીધો, સ્પર્શ સુખ તે માણ્યું. અને આ કાપવાનું આવ્યું વસ્ત્ર ત્યારે મારે જ સોંપે છે તું. જમણા હાથે તું ભોજન જમે છે, ભોજન જમઈ તું ભલા રે, માખી વિજાવઈ મુજ. એટલે ડાબા હાથે મારે માખીઓ ઉડાડવી પડે છે. અને આજે મને તું કાપવાનું કામ સોંપે છે. માથા ઉપર પાઘડી તું બાંધે છે, તું વીટઈ સિર પાઘડી રે, હું સમારી કરું સૂલ, હું ભારે ખમ તોલતા રે. એટલે તારા બધા કામમાં મારે કેટલી સહાય છે. ડાબાની સાથે જમણાનું જો તોલન કરવામાં આવે ને
તુલામાં મૂકવામાં આવે બંને તો તારા કરતા હું ભારે પડું એવું છું. એટલે મારું કહ્યું માન તું અને જમણા હાથે છરી પકડ અને તું છેદી વસ્ત્ર છેદીને નીકળ. આ પણ સરસ વર્ણન આવે છે. નળની વેદનાનું વર્ણન પણ દુહાઓમાં સરસ રીતે કરુણ રસથી ગાઈ શકાય એવા દુહાઓ છે. પ્રેમાનંદમાં પણ દુહા છે કરુણ રસથી ગાઈ શકાય એવા. એકાદો સંભળાવું એમાંથી. હા હા નલ દુષ્ટાત્મા કાતું ભસમન હોય નિરપરાધ નિજ કામિની અબલા તજઈ ન કોઈ. પેલા ગઢવીઓ દુહા લલકારે એ રીતે નહીં, પણ કરુણ હૃદયનું કરુણ રસ કંઠમાં નીતરી આવે એ રીતે આ દુહાઓ બધા ગાઈ શકીએ તો નળની વેદનાનો ખરો અનુભવ લઈ શકીએ આપણે. અને એક સરસ ઉક્તિ આવે છે, દમયંતી એકલી પડી જાય છે વનમાં અને ત્યારે ચંદ્રને ઉદ્દેશીને શું કહે છે એ ઉદાહરણ સાથે આપણે આ દમયંતીની ચર્ચા પૂરી કરીશું. હો સાયર સુત સોહામણા, કેટલું સરસ સંબોધન કરે છે. સાયર સુત, ચંદ્ર છે તે સમુદ્રમાંથી ઉદ્ભવ્યો છે, લક્ષ્મીનો ભાઈ છે. હો સાયર સુત સોહામણા, સોહામણા રે, હો સાંભળી સગુણ સંદેશ, હો ગગન મંડલ ગતિ તાહરી રે, તાહરી રે, હો દેખઈ સગલા તુ દેશ. આપણને આમ સાદી પંક્તિઓ લાગે પણ કેટલો સરસ કાવ્યાર્થ એમાં રહ્યો છે, અર્થ સંકુલ છે. સાયર સુત કીધો એટલે સમુદ્ર લઈ આવ્યો અને ગગન મંડલ તારી ગતિ રે, આકાશ લઈ આવ્યા. તમે જુઓ, બંને વિશાળ પરિમાણો મૂક્યા એક જ કડીમાં. હો સાયર સુત સહામણા રે, સાંભળી સગુણ સંદેશ, મારો સંદેશો સાંભળ. કારણ ચંદ્રને શું કામ સંદેશો આપે છે? ગગન મંડલ ગતિ તાહારી રે, આખા આકાશમાં તું ફરે છે, નીચે બધું જુએ છે. હો દેખઈ સગલા તું દેશ, બધા દેશ પ્રદેશ તું જાણે છે. તો નળ ક્યાં છે? નળ સુધી મારો સંદેશો તું પહોંચાડ. ચંદલિયા સંદેશુ રે, કહી મારો કંતની રે, થારી અબલા કરઈ અંદેશ. રાજસ્થાનના મેળતામાં આ કૃતિ લખી છે ને, એટલે રાજસ્થાની શબ્દ આવ્યો થારી, થારી અબલા કરઈ અંદેશ. તારી દમયંતીને સંતાપ થાય છે તો મેઘને દૂત બનાવીને કાલિદાસ મોકલે છે સંદેશો. સમય સુંદર છે તે ચંદ્રને દૂત બનાવીને પેલી નાયક નાયિકાને મોકલે છે, અહીંયા નાયિકા નાયકને મોકલે છે. એટલે આવા સરસ રસસ્થાનો પણ કૃતિમાં અવારનવાર આવતા રહે છે. આપણે કેટલી વાત કરીએ એની અંત ના આવે એનો. ભાલણનું જે નળાખ્યાન છે એમાં ભાલણ કહે છે કે પુણ્ય શ્લોક કથા રસ પીતા. પુણ્ય શ્લોકો નલો રાજા, ત્યાંથી આપણે શરૂ કર્યું હતું ને. નળનું સ્મરણ પુણ્ય શ્લોક એટલે કહેવાય છે. તો એ પુણ્ય શ્લોક કથા રસ પીતા, નળ અને દમયંતીની કથા સાંભળતા, એની કથા કહેતા, એનું રસપાન કરતા. પુણ્ય શ્લોક કથા રસ પીતા, અમૃત ખાટું લાગે. આ બધી કથાઓ એવી છે કે અમૃત રસ કરતા પણ અધિક ચડિયાતી આવે. ભાલણમાં આ કલ્પના આવી છે તે શ્રી હર્ષના નૈષધીય ચરિતમાંથી આવે છે. તથા દ્રિયંતે ન બુધા સુધામ અપી. બુદ્ધજનો જે છે, વિદ્વાનો છે, એને સુધારસ કરતા પણ આ કથારસ છે એ વિશેષ પ્રિય બને છે. તો એવી બે કથા આપણે જોઈ. પુણ્ય શ્લોકો નલો રાજા, નળદમયંતીની કથા, એ પેલા મૃગાવતીની કથા. આવતીકાલે સીતારામની કથા કરશું. આજે આપ થોડો સમય વધારે લીધો, ક્ષમા માંગુ છું. ફરી મળીશું. નમસ્કાર. ખૂબ આભાર રાજેશભાઈ. ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ સઘન રીતે તમે બંને કથાઓને આજે અમારી સામે ખોલી આપી. ખરેખર તો મને એમ થયું કે ઈશ્વરે રાજેશભાઈ રૂપી એક દૂત મોકલાવ્યો છે જે અમને સમય સુંદરનો પરિચય કરાવે છે. અને થોડોક વધારે સમય હોત તો તમારા કંઠે, અને કઈ નહીં, આવતીકાલે કેટલાક છંદોનું પઠન પણ મારે સાંભળવું છે કે છંદનું પઠન
કોઈકે ખરેખર તમારી પાસેથી શીખવું જોઈએ. રાજેશભાઈ આપણી સાથે આજે સમય સુંદરના પરિચય આરંભમાં આપણને આપ્યો અને જે એમની આરંભની કથા છે ભાવશતક એને યાદ કરી. ચોક્કસપણે મમ્મટની કાવ્ય પ્રકાશ પરની ટીકા પરનો જે ગ્રંથ છે અને આજથી જે 400-450 વર્ષ પહેલાના આ જે સર્જક છે એની વિશેષતાઓનો ઉલ્લેખ કરતા એમને 2 કૃતિઓ આપણને સમજાવી. મૃગાવતી ચરિત્ર ચોપાઈ અને નલદવદંતી રાસની વાત કરી. આ બંને જે નલદવદંતી રાસ અને મૃગાવતી ચરિત્ર ચોપાઈની વાત કરતી વખતે બહુ એમને ધ્યાનપૂર્વક તમે જોઈ શકશો કે આ કથાનકના આધારિત, ખાસ કરીને નલદવદંતી રાસ વખતે આ કથાને આધારિત જે અન્ય કથાઓ છે એનો એક તુલનાત્મક અભ્યાસ તમારી સમક્ષ મૂકતા ગયા છે. મૃગાવતી ચરિત્ર ચોપાઈ આપણે ત્યાં બહુ જ જાણીતી કથા છે. આપણે જાણીએ છીએ કે ચન્નાજીની શિષ્યા તેઓ હતા અને એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ મૃગાવતી નું જે સાંસારિક જીવન હતું અને એ સાંસારિક જીવન દરમિયાન એમને જે દોહદ થાય છે અને દોહદ બાદ એમને જે પક્ષી ઉપાડીને લઈ જાય છે અને 14 વર્ષ પછી તેઓ પાછા ફરે છે અને ત્યારે એમને સંતાન પણ થઈ ગયું છે અને એ ઉદયપાલ રાજાની આખી એક રસ પડે એવી કથા છે. અને એ રસ પડે એવી કથામાં તમે એક પછી એક જોશો તો તમને પોતાને એમ થશે કે એક મનુષ્યનું જીવન જે અલગ અલગ રીતે બદલાતું ગયું, એ બદલાતા જીવન સાથે એમને ક્યાંક ક્યાંક વચ્ચે ધર્મના સંદેશો પણ એમને મૂકતા ગયા. અને છેલ્લે આમાં વિશેષ રૂપે જે ધર્મનો સંદેશ આવે છે એમાં તમે જોઈ શકો છો કે એમને દીક્ષા લે છે અને દીક્ષા લેવાને કારણે જે અન્ય રાજાને એમના વિશે ખોટો વિચાર છે એ વિચાર પણ ચાલ્યો જાય છે અને પોતે મૃગાવતી જે શીલનું એમને ચરિત્રનું ખાસ મહિમા કરવાનો હતો એ મહિમા આ કથામાં થયેલો છે. બહુ સરસ રીતે રાજેશભાઈ એ વાત જયારે મૂકતી ત્યારે એમ કહ્યું કે આ શ્રદ્ધાથી આપણે આ પાત્રોને જીવંત કર્યા છે. રાજેશભાઈ ખરેખર તો 3 સવાલ આવ્યા છે. સવાલને પણ હું સાથે વાત કરતી જાઉં જો તમારી પરવાનગી હોય તો. તમારી સમક્ષ સવાલ હું મૂકી શકું? હાજી. થાકી ન ગયા હો તો? ના જી, બિલકુલ. જી. તો રાજેશભાઈ એક સવાલ એવો કોઈકે પૂછ્યો છે, કારણ કે હમણાં માઇથોલોજીની વાત ચાલતી હતી ત્યારે, કે શું આ રાસને આપણે માઇથોલોજી કહી શકીએ ખરા? મિથોલોજી એટલે પૂરા કથાનક, પુરાણ કથા એ રીતે કહીએ તો પુરાણ કથા આવી છે એનું રીટેલિંગ છે, પણ એના જે નવા અર્થઘટનોનો આખો સંદર્ભ છે તે આપણે આધુનિક કાળમાં જે રીતે સમજીએ છીએ. માઇથોલોજી તો એક અર્થમાં પુરાણ કથા હોવાને કારણે છે એવું માનીએ છીએ, પણ હું તો એનાથી પણ આગળ જઈને આર્કિટાઇપ એક બીજો શબ્દ છે. એટલે આ બધી ખ્યાત વૃત્તો છે. માઇથોલોજી વિશેની મારી પોતાની અંગત મંતવ્ય ઘણું જુદા પ્રકારનું છે, અને એ તમને એનો જો ઉલ્લેખ કરવા જાઓ ને એ આખી વાત તમારે ગળે ઉતારવા જાઓ તો થોડો સમય મારે લેવો પડે. પણ હું એમ માનું છું કે સૌથી પહેલા જે આદિ માનવે પ્રકૃતિની કથા જોઈ હતી અને એ જે કથારૂપ આવ્યું છે તે માઇથોલોજી છે. પછી જયારે મહાકાવ્યો અને પુરાણ કથાઓનો કાળ આવ્યો છે એમાં એ ખ્યાત વૃત્ત બનીને, પ્રસિદ્ધ કથાનકો બનીને આપણી સામે આવે છે. એટલે આકાશમાં જ્યારે વર્ષા ઋતુ વખતે મોટા મોટા વાદળા હોય, મેઘ ગર્જના હોય અને વીજળીના ચમકારા થતા હોય તો ઇન્દ્ર છે તે વર્ષાનો દેવ છે. વૃત્ર એ વર્ષાને વાદળોમાં કેદ કરી લીધી છે. આ બધું વેદમાં વર્ણન આવે છે. તો વેદકાલીન આ જે રૂપકો બધા છે તે ખરા અર્થમાં માઇથોલોજી છે. પણ પછી ઇન્દ્ર રામ બનીને કે કોઈ અર્જુન બનીને આવે, વિષ્ણુ રામ બનીને આવે, અને આ અસુર છે વૃત્ર તે પછી રાવણ બનીને આવે કે કંસ બનીને આવે. તો એ ખ્યાત વૃત્તો, મહાકાવ્યો, પુરાણ કથાઓનો ગઠન કાળ આવ્યો એ વખતે એ પાત્ર રૂપે આવ્યા. પણ એની પહેલાની જે આખી ભૂમિકા છે પ્રાકૃતિક કથાનકોની, તે માઇથોલોજી છે. અગસ્ત્યની કથા આપણી પાસે આવી કે વિંધ્યાચળને નમાવ્યું, પણ એની પાછળ આખું જે ભૌગોલિક એટલે આખું જે ભૂપૃષ્ઠ પડ્યું છે, આપણે દક્ષિણ તરફ જઈએ અને વિંધ્યાચલની જે પર્વતમાળા આવે છે તો અગસ્ત્ય ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહ્યા હતા અને વિંધ્યાચળ એના ગર્વમાં ઊંચો ઊંચો થઈ રહ્યો હતો. પોતાના ગુરુ અગસ્ત્યને જોઈને એને વંદન કર્યું અને પછી ગુરુએ કીધું કે હું પાછો ન આવું ત્યાં સુધી તું આમ નામ રહેજે. એટલે પછી વિંધ્યાચળની પર્વતમાળા ઊંચી થતી અટકી ગઈ, સમાંતરે વિસ્તરી. તો આ જે પ્રકૃતિની આ આખી જે રચના છે એ પાછળથી જે કથા તરીકે આવી.
તો આ જે મૂળ પ્રકૃતિ છે એ ભૂગોળ હોય, ખગોળ હોય, અમે વરસાદની વાત કરી એક સાથે ખગોળ આકાશી એક આખી ઘટના ઇન્દ્રવૃત્તની છે. તો દેવાસુર સંગ્રામ, પછી રામ રાવણનો સંગ્રામ, કૌરવ પાંડવનો સંગ્રામ, એ બધું કથાના રૂપમાં આવ્યું. એટલે એ ખ્યાત કથાવૃત્ત છે. એવી રીતે હું જોઉં છું. એની પૂર્વેની આ જે ભૂમિકા છે તે માઇથોલોજી છે. આવી રીતે હું કઈ મારી રીતે સમજું. ખૂબ આભાર રાજેશભાઈ, બહુ જ સ્પષ્ટતા અને બહુ સરસ રીતે તમે વાતને મૂકી આપી. રાજેશભાઈ, બીજો પણ એક સવાલ એવો આવ્યો છે કે મૃગાવતી જે રાસ છે, મૃગાવતી ચરિત્ર ચોપાઈ છે, એની ભાષા કઈ છે? એ કઈ ભાષામાં લખાયું છે? રાજસ્થાની નો સંદર્ભ, ભાષાના શબ્દ ભંડોળ, કેટલીક લઢણ એ પ્રકારની આવે. પણ મેં કીધું એમ સમાન ભાષા ભૂમિકા છે. તમે જો વ્યાખ્યાનમાં આરંભથી જોડાયેલા હશો તો મેં કીધું છે કે ગુજરાત રાજસ્થાનની સમાન સંસ્કૃતિ છે. ઘણા સમય સુધી ભાષા ભૂમિકા પણ સમાન રહી. તમે ઉત્તર ગુજરાતમાં આગળ વધતા જાઓ, ડીસા પાસે કે પાલનપુર ને આમ, તો ઘણો બધો મહેસાણાથી ઈડર બાજુ નામ જાઓ એટલે રાજસ્થાની ગુજરાતી ઘણી બધી મળતી આવે. આબુ પાસે પહોંચો ત્યાં સુધીમાં તો તમને ગુજરાતી રાજસ્થાની એકમાંથી બીજામાં શિફ્ટિંગ થઈ જાય. સ્વિચ ઓવર, લિંગ્વિસ્ટિક નો શબ્દ છે સ્વિચ ઓવર. સ્વિચ ઓવર થઈ જતી હોય એવું લાગે. એટલે આ હમણાં મેં છેલ્લું દમયંતી વાળું વાંચ્યું, એમાં થારી અબળા કરઈ અંદેશ, તો તરત રાજસ્થાની નો તમને આખો સ્પર્શ અનુભવાય. પણ મને સમાન ભાષા ભૂમિકા હોવાને કારણે ગુજરાતી પણ સમજવામાં અમુક શબ્દોને વાત કરતા મુશ્કેલી નથી પડી. અને આરંભમાં જ મેં કીધું એમ સીતારામ ચોપાઈની કૃતિને નાહટા બંધુઓ, બહુ મોટા વિદ્વાન, જૈન સાહિત્યના બહુ મોટા સંશોધક વિદ્વાન, એમણે તો એને રાજસ્થાની કૃતિ જ ગણી છે. ગુજરાતી મધ્યકાળની આરંભની જે બધી કૃતિઓ છે, ભરતેશ્વર બાહુબલી રાસ, શ્રી થોરીભદ્ર ફાગુ, રેવંતગીરી રાસુ, આ બધી કૃતિઓને તો રાજસ્થાન વાળા, ઉત્તર ભારત વાળા હિન્દી ની પણ પહેલી કૃતિઓ ગણે, આપણે ગુજરાતીની પહેલી કૃતિઓ ગણીએ, પેલા લોકો રાજસ્થાનની પહેલી કૃતિ ગણે. એટલે આ સમાન ભાષા ભૂમિકા પણ આપણે જોઈ શકીએ. પણ ઘણી બધી ગુજરાતી તરફ આવી ગઈ છે. થેન્ક યુ રાજેશભાઈ. અને બસ એક છેલ્લો સવાલ આપણે લઈ લઈએ અને ત્યારબાદ આપણે વિરમીએ છીએ. છેલ્લો સવાલ એવો એક ભાઈએ પૂછ્યો છે કે જૈન કવિતા સાહિત્યમાં વર્ણાનુપ્રાસ અલંકારનો ઉપયોગ વધુ થાય છે એવું ખરું? અને જો હા તો શા માટે? વર્ણાનુપ્રાસનો નહીં, લગભગ બધા જ અલંકારોનો ઉપયોગ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં, જૈન સાહિત્યમાં અને જૈનેતર સાહિત્યમાં પણ એ વર્ણાનુપ્રાસ હોય, શબ્દાનુપ્રાસ, યમક હોય, યમક સાંકળી હોય. જેમ કે વસંત વિલાસ અજ્ઞાત કવિની રચના, કોઈ એને જૈન કવિની રચના પણ ગણાવે છે. એનો મંગલાચરણનો શ્લોક છે, પહેલવું સરસ્વતી અરચીસુ, રચીસુ વસંત વિલાસ. વસંત ઋતુ ચાલે છે ને અત્યારે. કાલિદાસ તો દ્રુમા સ પુષ્પા સલિલમ સ પદ્મમ એમ વસંતનું વર્ણન કરે. આપણો મધ્યકાળનો કવિ રચીસુ વસંત વિલાસ, પહેલું સરસ્વતી અરચીસુ, પહેલા સરસ્વતીની અર્ચના કરીશું, પછી રચીશું વસંત વિલાસુ. તો આ રચીશું અને રચીશું એની એક કડી આમ મળી ગઈ. પહેલા ચરણની સાથે દુહાનું બીજું ચરણ કડીથી આમ ગૂંથાઈ ગયું. પછી બીજી કડી આવે, બીજી પંક્તિ આવે, એમાં કર ધરી વીણી દાહિણી વાહિણી હંસલું જાતું. તો દાહિણી એટલે જમણો હાથ, એમાં વીણા છે, અને વાહણી હંસલું જાતું, જેનું વાહન હંસ છે, તો દાહિણી ને વાહણી. તો વસંત વિલાસુ અને જાસુ એના અંત્યાનુપ્રાસ મળે, શબ્દાનુપ્રાસ મળે અને વર્ણાનુપ્રાસ પણ મળે. એ સિવાયના અર્થાલંકારો છે એ પણ આવ્યા કરે. કારણ કે કાવ્ય ભાષા છે એ આલંકારિક ભાષા છે, વ્યવહાર ભાષા તે સીધી ભાષા છે. અને આલંકારિક ભાષા એટલે કાવ્ય ભાષા એટલે શું? અલંકારો એટલે ભાષા ભંગી. વ્યવહાર ભાષાથી એને ડેવિએટ કરવાની છે. લિંગ્વિસ્ટિકમાં શબ્દ છે ડેવિએશન. વ્યવહાર ભાષાથી વિચલન સાધી અને કાવ્ય ભાષા તરફ જવું, તો એ ભાષા ભંગીથી દરેક ઉક્તિ એ વક્રોક્તિ જ છે કવિની. સીધી ઉક્તિ છે એ વ્યવહાર ભાષા છે, વક્રોક્તિ છે એ કાવ્ય ભાષા છે. એટલે આમાં બધા અલંકારોથી જ વક્રોક્તિ થતી હોય. ખૂબ આભાર રાજેશભાઈ. આપણે આજના સવાલો અહીંયા મૂકીએ છીએ અને આવતીકાલે જે એક બે સવાલ બાકી છે એને આવતીકાલે આપણે લઈ લેશું. એક ઉત્તમ અધ્યાપક જ્યારે
સર્જક કે કૃતિનો પરિચય કરાવતા હોય છે ત્યારે કેટલા ઉત્તમ રીતે કરાવી શકે એનું આજે ઉદાહરણ આપ સર્વ કોઈએ અનુભવ્યું હશે. કારણ કે જે રીતે રાજેશભાઈ વાત કરતા હતા ત્યારે તમે જોયું હશે કે માત્ર કથાની વાત તેઓ નહોતા કરતા. એ કથાની સાથે ભાષાની વિશિષ્ટતા, એમાં રહેલા અલંકારો, એમાં રહેલા વર્ણનો, એમાં કઈ એક તુલનાત્મક સંદર્ભ પણ તેઓ સતત મૂકતા ગયા. અને તમારી સામે એક આખો મેજર ટેક્સ્ટ અને સબ ટેક્સ્ટનો ખ્યાલ પણ મૂકતા ગયા. કઈ રીતે આંતરપાઠ પરખતાથી આપણે એ કૃતિને વધારે સારી રીતે પામી શકીએ છીએ, કઈ રીતે એનાથી મેજર ટેક્સ્ટ દ્રઢ થાય છે એની વાત કરતા ગયા. તો બીજી તરફ જૈન અને જૈનેતર પરંપરા, અને એમાં પણ જૈન પરંપરામાં જે જાણીતી પરંપરા છે, હિન્દુ પરંપરા કે બ્રાહ્મણ પરંપરામાંથી જે પ્રાપ્ત કર્યું છે એને જૈનેતર બનાવતી વખતે એ કઈ રીતે જુદી પડે છે, તો એની વાત રાજેશભાઈએ ખૂબ વિસ્તારથી કરી છે. રાજેશભાઈ, ખૂબ જ આભારી છું આપની. આપે આજે ખરેખર બહુ સરસ રીતે સમય સુંદરજીને અમારી સામે ખોલી આપ્યા. અને કહું ને કે માત્ર ભાવનાત્મક રીતે નહીં, પરંતુ એક સર્જક સમય સુંદરનો આજે જે તમે પરિચય કરાયો છે એના માટે હું આપને ખૂબ આભારી છું. આપણે ફરી પાછું આવતીકાલે રાતના 8:30 વાગે મળીએ છીએ. ત્યાં સુધી આપણે વિરમીએ. વંદન. આભાર.